4 પ્રકારના આહારમાંથી 3 પ્રકારનું પાણી સિવાયનો આપણે ત્યાગ કરી અને પચખાણ લઈ લઈએ કે જેથી હંમેશા વિરતિમાં બેસીએ, ત્યાગની ભૂમિકામાં બેસીએ તો ત્યાગ આ બધું વૈરાગ્યની વાતો ત્યાગની ભૂમિકામાં આપણને વધારે સારી રહેશે. હવે નવકારનું શરૂ કરીએ તે પહેલાં આ બધા હાથ જોડજો, પાણીની છૂટી અને બાકી પચખાણ હું બોલીશ આપની સામે. ધારણા અભિગમ પચ્ચખાય નથનાપોગણમ સહસાગારિણમ મહત્રાગારિણમ સર્વ સમાજીવત્યાગારિણમ ઘોષિરા નવ પદેશુ કારા કિયા અસ્મિન સ નવકારા. નવકારની બાબતમાં એમ કહે છે કે નવકાર શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દ કાર હતો નહીં, એક કાનો પાછળથી આવ્યો. કાનના બદલે કર કરી નાખો, કર તો નવ અને કર, કર કા હાથ, કર કા તો આંગળીના વેઢે નવ પદને ગણવાના, એનું નામ અહીંયા નવકાર છે. નવકારના કેટલાક બીજા પણ નામો લખ્યા છે. એ મેં આ ફોલ્ડરમાં, તમે પેજ નંબર 2 ઉપર જુઓ તો નીચે લખેલા છે નવકારના નામ. પહેલું જ નામ લખ્યું છે છેક નીચે, બીજા 4 નામ છે. એનું આગમિક નામ છે. આગમમાં કયું નામ છે એનું? શ્રી પંચ મંગલ મહાશ્રુત સ્કંધ. આવું ક્યાંક નામ જુઓ તો જુદું ન લાગે. આપણું આગમનું નામ આવું નવકારનું છે. સૈદ્ધાંતિક નામ બધાને મળી હોય પેજ નંબર 2? ઓકે. સૈદ્ધાંતિક નામ છે શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર. વ્યવહારિક નામ છે શ્રી નમસ્કાર મહામંત્ર અને રૂઢિગત નામ જે છે તે શ્રી નવકાર મંત્ર. હવે બોલો, આપણે આવી વાત કરીએ, આપણે કયું નામ બોલીએ છીએ વધારે પડતું? તો રૂઢિગત નામ બોલીએ. નવકાર ગણજે, નવકાર, નવકાર શબ્દ નવકારથી જાણીએ. આપણે નામ ગમે તે બોલીએ, એમાં કાંઈ ફરક નથી પડતો, પણ નામો આવા આગમિક, સૈદ્ધાંતિક, વ્યવહારિક અને રૂઢિગત આવા 4 પ્રકારના નવકારના નામ છે. હવે હજી આગળ ચાલીએ. હવે ફોલ્ડરની જરૂર નથી, મૂકી દેજો. આ નવકારનું મહત્વ, નવકારનું મહિમા ભાઈ રશ્મિભાઈ શરૂઆતમાં કીધું તેમ બાળક નાનપણથી આપણને સંસ્કારમાં જ મળ્યો છે નવકાર. જન્મ લીધો રશ્મિભાઈ ત્યારે કાનમાં પણ મા બાપે નવકાર જ સંભળાવેલો આપણને. એટલે કહે છે કે નવકારના મહત્વમાં જેમ પર્વતમાં મેરુ પર્વત છે, વૃક્ષમાં ગણીએ તો જેમ કલ્પવૃક્ષ છે, સુગંધમાં જેમ ગણીએ તો ચંદન છે, ફૂલમાં જેમ ગણીએ તો કમળ છે, દાનમાં ગણીએ તો અભયદાન છે, એવો જો સર્વશ્રેષ્ઠ કોઈ પણ જગતમાં જો મંત્ર હોય તો એ નવકાર મંત્ર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે 3 ફિરકાના લોકો એટલે કે શ્વેતાંબર કે દિગંબર, અને શ્વેતાંબરમાં માનો કે સ્થાનકવાસી સંપ્રદાય પણ ગણીએ તો 3 ફિરકાના આપણા શ્રાવક શ્રાવિકાઓ, સાધુ સાધ્વીજીઓ કેટલા નવકાર દરરોજના ગણાતા હશે ભાઈ? કરોડો નવકાર ગણાય છે. તો આવા કરોડો નવકાર જે ગણાય છે એનો મહિમા શું? વૃદ્ધ નમસ્કાર સ્તોત્રમાં એના મહિમાનું વર્ણન કરતા એવું લખ્યું છે કે તીર્થંકર ભગવંત જો એનો મહિમા કહેવાનું ચાલુ કરે तो तीर्थंकर भगवंत भी इनका महिमा पूरा करे, महिमा का वर्णन, उसके पहला उनका भी आयुष्य पूरा हो जाता है. तीर्थंकर भगवंत પોતે પણ આનો મહિમા કહી શકતા નથી એમ નહીં, પણ એને કહેવાનું શરૂ કરે તો આયુષ્ય પૂરું થઈ જાય, એક ત્યાં સુધી મહિમા ચાલુ કરે. એટલે કહેવાનો આશય એ છે કે આનો મહિમા ઘણો જ છે, એટલો બધો છે કે આનો મહિમા કોઈ કહી શકે એમ છે. હું તો કશું જ નથી આપની સામે, અને મેં જેમ કીધું તેમ હું તો આપ બધા જેવો જ છું. અહીંયા બોલવાનું છું, થોડુંક દૂર ઊભો છું, બાકી આઈ એમ જસ્ટ એમોંગસ્ટ યુ. અને મેં જેમ કીધું, ભાઈએ જેમ કીધું તેમ સિન્સ લાસ્ટ 10 years આઈ લીવ ઇન ન્યૂ જર્સી. હું પણ નોકરી કરું છું, મંડે થ્રુ ફ્રાઈડે 40 કલાકની જોબ છે. સેટરડે સન્ડે આવા વીકેન્ડમાં જ્યાં ટાઈમ મળે ત્યારે આવી ધર્મની પ્રભાવના કરવા જતો હોઉં છું. 2 વીક પહેલાં સેન્ટ લુઈસમાં હતો, 1 વીક ગેપ કરી પછી બીજા વીકે અહીંયા આવ્યો છું. આ નવકારની બાબતમાં આપણે જો હવે હજી વધારે એનું જો આમ ડાયસેક્શન કરીને જોઈએ તો પહેલાં 2 પદ જુદા છે, 3 પદ જુદા છે અને 4 પદ જુદા છે.
નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ એ બે પદ છે એ દેવના પદ છે. નમો આયર્યાણમ ઉવજ્જાયાણમ અને સાગુણમ એ સાધુ ભગવંતના પદ છે, એટલે ગુરુના પદ છે. અને એસો પંચ નમુકારોથી જે ચાર જે છે એ ધર્મના પદ છે. એટલે આપણને જો ખ્યાલ હોય તો આપણામાં જેમ તત્વત્રયી એક શબ્દ છે દેવ, ગુરુ અને ધર્મ, તો એ ત્રણેય વસ્તુ આની અંદર સમાવિષ્ટ થયેલો છે. देव शू काम करे? देव देवे, गुरु दिखावे और बहन जी धर्म चखावे, राइट? तो आ त्रण काम करे. एक नवकार बोलिए तो देवे, दिखावे और चखावे. तो ચાખવાનું મળે, જોવાનું પડે અને આપણે પ્રાપ્તિ પણ થાય એવો આ નવકાર મંત્ર આપણી સામે આપણને વારસામાં મળ્યો છે. અહીંયા થોડીક એ સ્પષ્ટતા પણ કરી દો कि एसो पंच नमुकार और स्थानकवासी संप्रदाय में ये लास्ट 4 का उपयोग नहीं होता है. शायद मन में ऐसी भी शंका हो कि सच्चा कौन सी, कि ये 9 सच्चा है या तो 5 सच्चा है. मंत्र शास्त्र की अपेक्षा से देखा जाए तो पहले जो 5 हैं वही मंत्र हैं, नीचे के जो 4 हैं वो मंत्र के. इट इज नॉट एन इंटेग्रल पार्ट ऑफ मंत्र. देरावासी संप्रदाय, मैं भी देरावासी हूँ, मगर देरावासी संप्रदाय में 9 को गिनते हैं. ये जो नीचे के जो 4 हैं वो 4 के लिए एक शब्द है, उसको शब्द है नाम चूलिका. चूलिका शब्द है. चूलिका शब्द कहाँ से आया? ये क्या थी आयो? चूड़ा शब्द ऊपर थी चूलिका शब्द आयो. चूड़ा शब्द है. चूड़ा એટલે આપણે જે ચોટીલાની બાજુમાં ચૂડા છે એ ચૂડા નહીં, હા, એ ગામનું નામ નહીં. અહીંયા ચૂડા જો ખ્યાલ હોય, બહેનોને ખ્યાલ હોય કે લગ્ન જ્યારે થવાના હોય ત્યારે હોય કે હાથે પેલા ચૂડા પહેરે. અમારે અમદાવાદમાં એની આખો રોડ છે ચૂડાવાળાઓનો ચાલે, હે, રાઈટ? એ ચૂડાનો અર્થ શું થાય છે? ચૂડાનો અર્થ થાય છે આભૂષણ, ચૂડાનો અર્થ થાય છે મહિમા, ચૂડાનો અર્થ થાય છે શોભા. ચૂડાનો અર્થ જ આ છે. એટલે ચૂડા જે છે એના ઉપરથી ચૂલિકા શબ્દ આવ્યો અને ચૂલિકા એટલે શોભા છે. એ શોભા જે ચૂલિકા એટલે એસો પંચ નમુકારો से लेके छे પડમમ હવૈ મંગલમ જે છે એ નવકારના 5 મંત્રનો મહિમા છે, શોભા છે, ઘરેણું છે, અલંકાર છે, આભૂષણ છે, એમ બધું સમજવું આપણે. આ 5ને નમસ્કાર કરીએ તો સર્વ પાવપણાસનો, સર્વ કર્મનો પાપનો નાશ થાય છે અને મંગલાનંદ સર્વેસે બધા પ્રકારના મંગલમાં પડમમ હવૈ મંગલમ પ્રથમ મંગલ આ છે. अब दिगंबर संप्रदाय और स्थानकवासी में इनका उच्चारण नहीं है, तो महिमा का वैसे भी उच्चारण की जरूरत भी नहीं. 5 है तो ठीक है, पर આપણે પોતે પણ વ્યવહારમાં જાણીએ છીએ. આપણે બધાને શેક હેન્ડ કરતા હોઈએ, હમણાં માનો કે બધાને ગ્રીટિંગ કરતા હોઈએ અને પછીથી તનસુખભાઈ મને આવીને કહે કે રજનીભાઈ તમને ખબર છે પેલા ભાઈ સાથે તમે હમણાં શેક હેન્ડ કર્યા, હુ વોઝ હી? આઈ સેડ ના, આઈ ડોન્ટ નો. પણ એ કહે કે હી વોઝ જ્યોર્જ બુશ, હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. તો બોલો આપણા દિલમાં કેવું થાય? આઈ વિલ ગો અગેન એન્ડ મીટ હિમ. યસ, શેક હેન્ડ કરું, રાઈટ? Why did I go again and meet him? Why did I shake my hand? એનો હક તો શેક હેન્ડમાં તો એનો હક તો શું કરીએ આપણે, રાઈટ? બરોબર ઊંચો નીચો કે why we do that? એનો મહિમા જાણ્યો બોલો એટલે આપણને આપણા દિલમાં મહત્વ સમજાય. એટલે દેરાવાસી સંપ્રદાય એવું માને વ્યવહારથી કે મહિમા જાણીએ તો આપણને મહત્વ સમજાય. अरे बीजा जे संप्रदाय स्थानकवासी और देरावासी में कि महिमा हम एक बार जान ही चुके हैं, तो ये जो 5 हैं महिमा जान लिया तो फिर ठीक है. शायद आप ऐसे पूछो कि भाई हम 5 बोले कि 9 बोले, तो मैं तो ये इसमें से 5 सच्चा या तो 9 सच्ची बात है, ये निर्धारित करने के लिए मेरी कोई पात्रता है ही नहीं, हमारी कोई क्षमता नहीं. मगर ये बात मैं अवश्य कहूँगा कि जिनको हम सबको
जो भी हमें संस्कार से मिला है बस वही गिनते रहिए। 5 मिला है तो 5 गिनते रहिए, 9 पे मत आइए। और 9 मिला है तो ऐसा भी दिमाग में मत लाइए कि महिमा का क्या बार बार महिमा गाना, हम अब 5 की शुरू करेंगे। डोंट डू दैट ऑल्सो। जो भी संस्कार से मिला है बस वही सही है, क्योंकि इसमें पात्रता वाली बात, मैं तो आई कैन नॉट थ्रो एनी लाइट कि ये क्या है वो क्या है, मगर आई वुड डेफिनेटली रेकमेंड कि भी जो भी मिला है बस मैंने तो दोनों अपेक्षा से समझाया कि महिमा जान लिया ठीक है 5 बोलो, महिमा नहीं हर बार महिमा जाननी है 9 बोलो, तो दोनों अपेक्षा से ठीक है। जो भी हमें मिला है बस उसी से ही चलते रहे। अब बात आती है कि नवकार मंत्र कैसे बोला जाए। बोला जाए नवकार मंत्र ना पहला जी 5 पद छे, अरविंदाई एમાં રાગ નથી ભાઈ, એ પદ છે। नमो अरिहंतान नमो सिद्धान, हमें राग नहीं करवाना। और जो लास्ट में जो 4 हैं चूली का, ये राग में है, अरे वो राग लिखा है ये वखत बोलो राग न काढीए तो दैट इज नॉट प्रॉपर। अनुष्टुप नामनो राग, આપણે अनुष्टुप રાગમાં બીજું કઈ બોલીએ છીએ, હું તમને એમ કહું એટલે તમને થાય કે એમાં આ अनुष्टुप છે। સર્વ મંગલ માંગલ્યમ, એ કયા રાગમાં છે? अनुष्टुप। अनुष्टुप का विजय भाई एक हर एक राग की जो छंद की जो लाक्षणिकता होती है उसमें अनुष्टुप जब भी हो ना तो उसमें 8 अक्षर एक पद में आते हैं, 8 लेटर्स का ही कंपोजिशन होता है। तो ये नवकार की जो 4 बातें हैं, एक लास्ट 4 तो 4 पद हुए ना, ये तो पंचम का तो 8 કેટલા થાય? 8 35। પણ નવકારમાં કેટલા છે? ઉપરના 35 છે અને નીચેના 33 છે, 68 અક્ષર છે। तो एक अक्षर से ज्यादा हो गया, हलावे ચુલિકામાં 32 ના એટલે એ તો કઈ બોલવાનો સર્વ મંગલ બોલીએ છીએ, સર્વ મંગલ માંગલ્યમ સર્વ પાપનાશનો। આનો રાષ્ટ્રપેશ એ સો પંચન મુક્કારો સર્વ પાપનાશનો મંગલાનંદ સર્વેસી આપણે મમ ભવઈ મંગલ આ રીતે રાગમાં બોલવું જોઈએ। હવે આપણે ઘણી વાર એવું થાય છે કે રાગ બોલો નવકાર નમો હરિહંતારમ, આમ રાગમાં ગાઈએ, આમ રાગ ગાય, આ રાગમાં લખેલું પણ નથી, કોઈ છંદ છે આને લંબાવવાનું ટૂંકાવવાનું એવું કશું જ નહીં, સ્ટ્રેટ લાઈન। અને મને મારે નવકાર રાગમાં નહીં અને નીચિકા છે એમાં अनुष्टुप रागમાં કરવાની। હવે તમને એમ થાય કે 32 ના બદલે 33 કેમ છે, એક અક્ષર વધારે છે? તો મંત્ર શાસ્ત્રમાં એક એવો નિયમ છે કે ઈ આપણે સ્વરમાં ત્રીજો સ્વર આવે અ આ એમાં ઈ આવે ને એને મંત્ર શાસ્ત્રમાં અક્ષર તરીકે નથી ગણાતું। આ હું જે કહું છું એ જયસિંહ તિલક સુરેશ્વરજીનું મંત્ર યંત્ર રાજ રહસ્યમાં લખેલું છે। ई ने अनक्षर गणाय છે, वो अक्षर ही नहीं गिनती। હવે અક્ષર ન ગણે તો જુઓ નીચેનામાં 4 માં એક જ અક્ષર ઈ આવે છે, કયો આવે? હવઈ પરમમ હવઈ મંગલમ, તો ઈ આવે તો એ ઈ કાઢી નાખો, અક્ષર નહીં ગણવાનો, તો 33 માંથી એક કાઢી નાખો કેટલા થયા? તો अनुष्टुप राग થઈ ગયો ને। આવું બધું ઝીણું અંદર एक अक्षर है एक अनक्षर है, ये मंत्र शास्त्र में ये सब लिखा है। આવું જ્યારે પણ આપણે જોઈએ नवकार मंत्र गणिए तो उसमें सहाय किस किसकी मिलती है? अपने થાય મદદ કોણ કરે? આપણે જ્યારે પણ કાંઈ પણ ગઈએ તો પહેલું તો આપણું હંમેશા એમ હોય કે ભાઈ સહાય કે લીએ ही सब दिनो, બરાબર? આપણે આત્માને ઊંચા લઈ જવા માટે કંઈ ગણવાનું પ્રમાણમાં ઓછું હોય છે, કંઈ ન પડે તો ચલો ઓછું ગણી લઈએ, ઘેર પહોંચી જઈએ શાંતિથી। આઈ ડોન્ટ સે કે ન ગણતા, પણ ઓસગરના બીજા પણ ઘણા ફાયદા લખેલા છે। નવકાર જ્યારે પણ ગણીએ આપણે ત્યારે તકલીફ આપણને શું થાય કે મદદ કોણ કરે? ઓસગ્રમ ગણીએ તો બોલો કોણ મદદ કરે? पार्श्वनाथ भगवान, फिर पार्श्व यक्ष, फिर धर्मेंद्र जी और पद्मावती जी, बराबर ने?
ભક્તામાં શૈલેષભાઈ ગણીએ તો કોણ મદદ કરે? આદેશ્વર દાદા હતા, પછી ચક્રેશ્વરી માતાજી, કોઈ ઘીનો કેવી નેમિના ભગવાનનું કઈ ગણીએ તો કોણ મદદ કરે? અંબિકા માતા, कौन एक दो मदद करने वाले सिद्ध चक्र महायंत्र में तो उसमें 4 लोग मदद करने वाले विश्वेश्वर, क्षेत्रपाल, चक्रेश्वरी माता जी और प्रसिद्ध देवी, तो 4 मदद करते हैं। मानो आप ऋषि मंडल गिनो, ऋषि मंडल कहिए જેને ઋષિ મંડળ ગૌતમ સ્વામી હવે એ મદદ કરીએ તો કોણ મદદ કરે? ઋષિ મંડળમાં એની 24 દેવીઓ મદદ કરે. એ 24 દેવીઓ આપણી 24 દેવીઓ નહીં છે. આ ચક્રેશ્વરી માતાજીથી માંડીને સિદ્ધાયિકા મહાવીર સ્વામી પરમાત્મા, એ તો પરમાત્માની અધિષ્ઠાયી દેવીઓ છે. इसकी એ ઋષિ મંડળ की તનસુભાઈ 24 દેવીઓ અલગ છે. તમે નામ તમને કહું, તમને નામથી રીમ અને શ્રીમ, ધ્રુતિ, ગૌરી, ચંડી નામ સાંભળે છે? ધૃતિ, ચંડી, લક્ષ્મી, ગૌરી, સરસ્વતી, જયાંબિયા, વિજયા, જીતા, 64 ની 68 નવકારની અંદર નવકાર મહામંત્રના એક અધિષ્ઠાયક દેવ છે અને એક અધિષ્ઠાયી દેવી છે. અધિષ્ઠાયક દેવનું નામ છે ગણી પીટક યક્ષરાજ. આ નવકાર મંત્રના દેવ છે. ગણી પીટક યક્ષરાજ. અને નવકાર મંત્રની જે દેવી છે એમનું નામ છે શ્રી ત્રિભુવન સ્વામીની દેવી. વિજયભાઈ, श्री त्रिभुवन स्वामी देवी हैं तनसुख भाई, वो नवकार मंत्र की अधिष्ठायिका देवी हैं. ऐसा महानिषेध सूत्र में भी लिखा है. वो महानिषेध वो 45 आगम में से एक आगम है. तो आप ये देवी देवियों आना नाम कोई दिवस તમને લાગે કે આ સાંભળ્યા જ નથી. આ નામ તો બોલો નવકાર આટલા બધા ગણ્યા, પણ આ નામ ખબર નથી આપણને કે ત્રિભુવન સ્વામીની દેવી આપણને મદદ કરે. ત્રિભુવન સ્વામીની દેવી એક કમળ ઉપર બેસનારી દેવી છે. અને જેમ આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં જંબુદ્વીપમાં રહીએ ભાઈ, એમ જંબુદ્વીપની બહાર ધાતકી ખંડ એની બહાર છે. અને એ માનુષોત્તર પર્વત ઉપર આ દેવી બિરાજમાન છે. હવે આ ત્રિભુવન સ્વામીની દેવી જે બિરાજમાન છે માનુષોત્તર પર્વત ઉપર, એ પર્વત ઉપર એમના હાથ નીચે પણ ઘણી બધી દેવીઓ છે. ને 8 દેવી સહાય કરે છે. એક અક્ષર ઉપર 1008 ભાઈ. તો નવકાર મંત્રના કેટલા અક્ષર બેન? 68. तो 68 ने 1008 गुणो 68,544. तो 68,544 देवी આપણે નવકાર ગણીએ તો મદદ કરવા તૈયાર છે. અને આ બધાની 68,544 એના પાછળ ઉપર કોણ? ત્રિભુવન સ્વામીની દેવી. તો ત્રિભુવન સ્વામીની દેવી એ આપણને સહાય કરવા નવકારમાં તૈયાર છે. હવે બેન આપણે બોલો વાણિયા છીએ, પાકા વાણિયા તો ખરા ને. પાકા વાણિયા બેન આપણે એક દેવી મદદ કરીએ બહુ ગણીએ, 2 દેવી મદદ કરીએ બહુ ગણીએ, કે 68,545 દેવીઓ મદદ કરે બહુ ગણીએ? 68,545. માટે આપણે વધુ શું ગણીએ બેન? નવકાર ગણીએ. આપણે જાણીએ કે ન જાણીએ પણ ગણીએ છીએ નવકાર સૌથી વધારે. એનું કારણ આ છે કે નવકાર ગણવા વાળાને મદદ કરનારી દેવીઓ પણ સૌથી વધારે છે. હવે તમને એમ થાય કે આ નામ તો કોઈ દિવસ સાંભળ્યા નથી. હવે જેને કોઈને સંતિકરમ આવડે છે, કોને આવડે સંતિકરમ? અહીંયાથી રાઈટ. હવે બે સંતિકરમમાં એક ગાથા આવે, વાણી તિહુવન સામીણી જખરાય શ્રી દેવી જખરાય ગણી પીડકા. તો
તો જો વાણી એટલે કઈ દેવી બેન? સરસ્વતી દેવી. અને વાણી ત્રિભુવન સ્વામિની એટલે ત્રિભુવન સ્વામિની. આ જે દેવીની વાત કરી એ દેવી, બરાબર ને? વાણી ત્રિભુવન સ્વામી. સંતિક્રમ ગઈ વાર બોલી જતા રહ્યા આપણે, પણ આ દેવી અહીંયા છે એ આપણને ખ્યાલ ના પડે. વાણી ત્રિભુવન સ્વામિની, બરાબર છે? શ્રી દેવી એટલે શ્રીદેવી. શ્રીદેવી એટલે લક્ષ્મી દેવી જે આપણે કહીએ છીએ તે. અને શ્રીદેવી પછી કયું નામ બોલીએ છીએ? ગણિપીટક. વાણી ત્રિભુવન સ્વામિની શ્રીદેવી જખરાય ગણિપીડિકા. જખરાય એનું ગુજરાતી કરો, યક્ષરાજ. અને ગણિપીડિકા એટલે ગણિપીટક. બોલો, નવકારના દેવ દેવીઓ બંને આમાં મૂકેલા છે. એટલે મારી બેન સંતિક્રમ બોલીએ પણ આપણે ખબર ના હોય કે આમાં દેવ દેવીઓ આવી છે. આજે હું સમજાવું છું કે સંતિકરણના આધારે તો આ તો એક આપણે મેં નિર્દેશ કર્યો કે અહીંયા પણ દેવીઓ છે નામ. બાકી જેટલા પણ આચાર્ય ભગવંતો હોય એ બધા આચાર્ય ભગવંતો આચાર્યમાં જેમની પાછળ સૂરી શબ્દ લાગે, जिनके भी पीछे सूरी शब्द, हेमचंद्राचार्य सूरी, राइट, सूरी शब्द लागे ये બધા મારા સાહેબોને सूरी મંત્ર ગણવો પડે. બરોબર સમજો? હા, અહીંયા જરા થોડું ટેકનિકલ આવશે. આ सूरी મંત્ર કોણ ગણે ભાઈ? જે આચાર્ય ભગવંત હોય એ જ ગણે. એ सूरी મંત્ર જ્યારે પણ ગણે આચાર્ય મહારાજ ત્યારે 5 પદની આરાધના કરે, 5 સ્થાનની. અને सूरी મંત્રનો પટ તો આપણાથી જોવાય નહીં. એક વખત મેં મારા સાહેબને કહ્યું, મેં સાહેબ મારે દર્શન કરવા છે सूरी મંત્રના પટના. તેમણે કીધું કે એ દર્શન તો ન થાય, પણ તું જો 5 આંબીલ કરીને આવ મારી પાસે તો એ જે 5 જે પદના જે અધિષ્ઠાયક દેવ દેવીઓ છે એના તને દર્શન કરાવી શકે. તો 5 ના દર્શન કરવા 5 આંબીલ કરીને મારા સાહેબ પાસે જે ગયેલો જે દર્શન કરેલા મેં એ 5 દેવ દેવીઓના એ 5 જે પદ હોય ને सूरी મંત્રના, એ सूरी મંત્ર તો આપણાથી બોલાય નહીં, પણ એના બધું એમાં ઈરી મેરું, તીરી મેરું, ધીરી મેરું, પીરી મેરું, હીરી મેરું એવા બધા મેરું મેરું આવે. પણ ટૂંકમાં અહીંયા એ સમજાવવા પ્રયત્ન કરું છું કે એ જે મેં દર્શન કરેલા પછી મેં મારા સાહેબ કીધું કે સાહેબ આનો મને ફોટો પાડી દેવા દો. આ મારે મેં કીધું સાહેબ, કારણ કે કોઈ દિવસ આવું મેં સાહેબ જોવા ન મળે. તો મને કીધું સારું, એ ફોટો તું લઈ લેજે. એટલે એ ફોટો જે રાખેલો એના ઉપરથી કોપી કરાવી અને અહીંયા એ 5ના ફોટા અહીંયા માટે દર્શન માટે લઈ આવ્યો છું. પછી જે હમણાં આપણે પાસ ઓન કરીએ અને આની અંદર જે 5 જે છે ને એમાં અહીંયા મહાવીર સ્વામી છે, આ ગૌતમ સ્વામી છે 5માં. એ ગૌતમ સ્વામી, પછી આ બાજુ ગણિપીટક યક્ષરાજા છે, આ બાજુ સરસ્વતી દેવી છે, આ બાજુ ત્રિભુવન સ્વામીની દેવી છે, અને આ બાજુ જે છે એ શ્રી દેવી એટલે શ્રી દેવી લક્ષ્મી દેવી. હવે આ આપણે જ્યારે જોઈશું એ વખતે હમણાં બ્રેક પડતા પહેલા, પણ આમાં એક વાત મારે જે કહેવાની એ છે કે આ શ્રી દેવીની આરાધના અને ત્રિભુવન સ્વામીની આરાધના, આ પાંચેની આરાધના सूरी મંત્રમાં ગણી. सूरी મંત્રનો જેને ખ્યાલ ન હોય એને કહું કે સવારે 3:30 આ મંત્ર ગણવો પડે. ઇટ ટેક્સ રશ્મિભાઈ 48 મિનિટ્સ ટુ કાઉન્ટ ધીસ મંત્ર. મંત્ર એટલો લાંબો હોય. બધા જ सूरी ભગવંતો, આચાર્ય ભગવંતો, નમો આયાર્યામ પદ ઉપર બેઠેલા પદાધિકારીઓ 3:30 થી 4:15 આ જ કામ કરતા હોય. હાથમાં વાસક્ષેપ લઈને બસ આનો જ મંત્ર બોલે. અને આજે જૈનોમાં જે પૈસા દેખાય છે એવું શાસ્ત્ર વિધાન છે કે જે પૈસા દેખાય છે એ આ ત્રિભુવન સ્વામીનું કારણ છે. કમળ વાસીની છે, કમળ ઉપર જે બેસે એ પૈસાનું વરદાન આપે ને આપે. એટલે તો તમે જુઓ હિન્દુ દર્શનમાં લક્ષ્મી દેવી કમળ ઉપર, બરાબર છે. બ્રાહ્મણોમાં બેન ગાયત્રી દેવી કમળ ઉપર, બૌદ્ધ દર્શનમાં તારા દેવી પણ કમળ ઉપર, અને જૈન દર્શનમાં ત્રિભુવન સ્વામીની દેવી એ પણ કમળ ઉપર. આપણા પદ્માવતી માતાજી પણ કમળ ઉપર છે, પણ પદ્માવતી માતાજી એ તો એક તીર્થંકર ભગવંતના શાસન દેવી છે,
એક જ નથી, પાર્શ્વનાથ ભગવાન, પણ આ ત્રિભુવન સ્વામીની કોના? નવકારના. એ પેલા કરતા વાત જ આખી જુદી, કારણ કે નવકાર જે છે એ અનાદિનો નવકાર છે. આપણા જૈન દર્શનમાં 3 જે સૂત્ર છે उसको जो अनादि का माना जाता है. ઘણી વાર એમ પૂછે કે નવકાર કોણે બનાવ્યો? કોઈએ બનાવ્યો નહીં, અનાદિકાળથી છે. एक नवकार अनादि का है, दूसरा अनादि का है करेमी भंते, और तीसरा जो अनादि का सूत्र है वो नमुत्थुणम. तो नवकार, करेमी भंते और नमुत्थुणम, ये जो 3 सूत्र हैं वो अनादि काल से हैं, उनकी आदि ही नहीं है. कब तक रहेंगे? अनंत काल तक. बाकी के सब लोकगस हैं. रश्मि भाई लोकगस बन्યું તો બોલો એમાં ઋષભ એબડા નામ આવે છે ને, તો લોકગસ બન્યું હોય તો ક્યારે બન્યું હોય? આ 24ના નામ છે તો એની આદિ અહીંયાથી થાય, આ 24થી થાય. બાકી કોઈ પણ સૂત્ર બધા અનાદિના નથી, એની આદિ છે. આ 3 સૂત્ર જે છે એની કોઈ પણ આદિ છે જ નહીં. હવે જે વાત કરવી છે, નવકાર મંત્ર જ્યારે પણ જોઈએ આપણે तो नवकार में पण કેટલીક विशेषताओं છે. એ विशेषताओं प्रमुख विशेषता की मैं जो बात बताऊं तो नवकार मंत्र सुरेंद्र भाई वो व्यक्तिवाचक मंत्र है ही नहीं, वो गुणवाचक है मंत्र. इसीलिए कोई भी व्यक्ति का नाम वहां पाएंगे ही नहीं हम. यद्यपि हम जितना भी नाम ढूंढें आदिश्वर भगवान का या तो पार्श्वनाथ या तो महावीर, किसी का नाम ही नहीं. तो हर एक मंत्र जगत के या विश्व के देखा जाए तो कहीं न कहीं तो नाम तो अवश्य आते ही हैं. एक नमस्कार मंत्र ही ऐसा है कि ये व्यक्तिवाचक नहीं है, ये गुणवाचक है. तो क्यों गुणवाचक है और क्यों व्यक्तिवाचक नहीं है, इन दोनों की भी कंपैरिजन करें तो 2 शब्द આપણે પહેલા લઈએ. એક ધર્મને બનાવનાર અને બીજું ધર્મને બતાવનાર. बनावनार અને બતાવનાર, રાઈટ? આ બે તો કરું આપણે बनाने वाले और बताने वाले. કેટલીક વખત આપણે પોતે પણ જાણીએ પણ આમ કમ્પેરિઝન જ્યારે કરીએ ત્યારે ખ્યાલ આવે. ઘણી વાર આપણે જાણતા નથી હોતા, અજાણમાં પણ કેટલી બધી ક્રિયાઓ કરતા જઈએ. એવું એક વખત અહીંયા આમાં જે ફોટો છે શ્રીદેવીનો, આ તો અમારા એક મિત્ર અમદાવાદમાં, અને અમદાવાદનો જેને ખ્યાલ હોય એને અમદાવાદમાં એક ટેલિફોન છાપ બીડીવાળાની જાહેરાત, પેલા કેલેન્ડર બહાર પાડે. તો એ કેલેન્ડરમાં એ લોકો બધા પેલા ફિલ્મની નટનટીઓના બધા કેલેન્ડરો બહાર પાડે. તો અમારા એક મિત્રના પેલા આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો ડ્રોઈંગ રૂમની અંદર પણ જેટલી સીડી હોય બધે ભગવાનના કેલેન્ડરો મૂકી રાખે. તેમાં કોઈ મહાવીર સ્વામી ભગવાનના કોઈ કેલેન્ડરનો ફોટો આવ્યો છે એ પણ ખીલી ઉપર લગાવી રાખેલો. હવે એ ખીલી ઉપર લગાવી રાખેલો તો એમનો જે દીકરો હતો નાનો, એને ક્યાંકથી ટેલિફોન બીડી વાળાનો શ્રીદેવીનો ફોટો મળી ગયો, ફિલ્મ વાળી શ્રીદેવી. એને શું કર્યું કે જે પેલો જે ફોટો હતો મહાવીર સ્વામીનો એની ઉપર લગાવી દીધો એને. તો એટલે મહાવીર સ્વામી ભગવાન જગ્યાએ શ્રીદેવી નો ફોટો ઉપર આવી ગયો, રાઈટ? હવે અમારા મિત્ર તો દરરોજ ધૂપ કરે બધાને, જસ્ટ મિકેનિકલ ફંક્શન. એટલે આમાં બધે ફરીને કરે. હી નેવર ન્યુ કે કોને ધૂપ કરે છે, પણ એમના વાઈફ સુરેખાબેન એમની નજર ગઈ રસોડામાંથી. એમણે કીધું શું કરો છો તમે? મને કે ધૂપ કરું છું. કે એને કરવાનું ધૂપ કે એ કે કેમ મહાવીર સ્વામી ભગવાનને ધૂપ ના થાય? એ કે જુઓ તો ખરા કે શ્રીદેવી. હવે આવું થઈ ગયું ભાઈ. સાંજે હું એમના ઘરે ગયો તો ઘરે જઈને કીધું કે સુરેખાબેને કે આજે તો અભય એમનું ભાઈનું જે નામ હતું એમણે કીધું કે કોને ફોટો મૂક્યો છે? એ કે આ તો 4 દિવસ થયા મૂક્યો છે. એ કે હું 4 દિવસથી શ્રીદેવીનું ધૂપ કરું. એ કે યુ ડોન્ટ લુક એટ ધી ફોટો, કોને કરો છો તમે? તો મને કે રજનીભાઈ
તમે પ્રાયશ્ચિત આપો. મારી ભૂલ થઈ ગઈ ને આવું મેં કર્યું. મેં કીધું પ્રાયશ્ચિત હું શું કરવા આપું? અહીંયા મેં કીધું આપણે સાધુ ભગવંતો છે, ચલો આચાર્ય પાસે જઈએ. તો આચાર્ય પાસે ગયા. પછી સાંજે પૂછ્યો કહીને બેઠા અને પછી કીધું સાહેબ इनके लिए प्रायश्चित लेना है साहब, प्रायश्चित आपो. એટલે કે શું 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 થયું? મેં કીધું સાહેબ શ્રીદેવીને દુઃખ ગયો. હા અચ્છા, बहुत बढ़िया बात. वो ये श्रीदेवी को समझ બહુ સરસ. ધન્ય છે ધન્ય છે. અરે મેં કીધું સાહેબ धन्य से श्रीदेवी की आराधना की आपने. मैं कह महाराज साहब को कहा पता फिल्म में कोई श्रीदेवी है भाई. तो પછી જ્યારે વાત કરી ત્યારે મેં કીધું સાહેબ ये श्रीदेवी नहीं, दूसरी एक श्रीदेवी है, वो फिल्म में काम करती हैं. फिर जब उनको पूरी बात बताई तब पता चला. फिर प्रायश्चित આપ્યું. કહેવાનો આશય એ હતો કે આવું મિકેનિકલ કેટલું આપણે જીવનમાં કરીએ છીએ. વી જસ્ટ વોન્ટ ડુઇંગ ઇટ. આમ કરીએ વાત પૂરી થઈ ગઈ. અને એને કારણે શું થાય છે? જે એટેચમેન્ટ, જે તાદાત્મ્ય, આમ જે એક રસપણું, જે અભેદપણું જે થવું જોઈએ એ થતું જ નથી. આપણે જુદા ભગવાન જુદા, બે અંતર જ રહેશે કેટલું. અહીંયા જે હું વાત કરવાનો હતો કે વ્યક્તિવાચક અને ગુણવાચકમાં गम्मे तेतु તમે જુઓ તો बनाने वाले और बताने वाले ये धर्म के दो विभाग हैं. ધર્મમાં જેટલું પણ જોઈએ આપણે, દાખલા તરીકે ઈસુ ખ્રિસ્તનો ધર્મ લઈએ તો ખ્રિસ્તી ધર્મમાં બોલો બનાવનાર કોણ છે? તો ઈસુ ખ્રિસ્તે બનાવ્યો છે, રાઈટ. વિષ્ણુ ભગવાને બનાવ્યો, એને વૈષ્ણવ ધર્મ કહીએ છીએ ને આપણે. સ્વામિનારાયણ ભગવાને બનાવ્યો, એને સ્વામિનારાયણ ધર્મ કહીએ છીએ ને આપણે. એટલે ધર્મને બનાવવા વાળા હોય છે. ગૌતમ બુદ્ધે બનાવ્યો, એને કયો ધર્મ કહીએ રાકેશભાઈ? બૌદ્ધ ધર્મ. અહીંયા મારો સવાલ એ છે કે જેટલા પણ ધર્મને બનાવવા વાળા છે આ જગતમાં, બધા જ ધર્મોને બનાવવા વાળા છે. એક જૈન દર્શન એક એવો ધર્મ છે કે અહીંયા બનાને વાલે નહીં હૈ, यहाँ बताने वाले हैं. અહીંયા बतावવાનો धर्म છે. ये महावीर स्वामी भगवान ने धर्म बनाया नहीं, उनके पहले पार्श्वनाथ भगवान तो थे ही. तो પછી नेमिनाथ भगवाने बनाવ્યો ના. તો આદેશ્વર ભગવાને જૈન ધર્મ બનાવ્યો ના. ગઈ 24મી પણ હતી. તો ગઈ 24મીના પહેલા એ બનાવ્યો ના. એના પહેલા પણ 24મી હતી, એના પહેલા પણ 24મી હતી. તો જૈન ધર્મ બનાવનાર કોઈ છે જ નહીં, અહીંયા બતાવનાર છે. બનાવનાર અને બતાવનારના તફાવતમાં તમે જુઓ તો શું શું બને? આમ જોઈએ આપણે તો બનાવનાર જ્યારે પણ હોય ધર્મનો કોઈ પણ, એ હંમેશા વ્યક્તિલક્ષી ગણ હોય, અને बताने वाले हमेशा गुणलक्षी होते हैं. तो આપણો ધર્મ બતાવવા વાળાનો છે શૈલેષભાઈ, એટલે નવકારમાં નામ નથી. बनाने वाले होते तो अवश्य नाम होगा ही, क्योंकि उनका नाम आना ही चाहिए. उनके जो फॉलोअर्स हैं बनने ना, तो फॉलोअर्स में भी देखो तो नाम बनाने वाले जो धर्म है એના જે માણસો, એના ફોલોઅર્સ જ્યારે પણ મળે તો અનિશભાઈ એકબીજાને શું કહે? કૃષ્ણ ભગવાનને માનનારા હોય તો એકબીજાને શું બોલે? જય શ્રી કૃષ્ણ. બનાने वाले का नाम बोलना ही पड़े. બેન સ્વામિનારાયણ ધર્મ વાળા મળે એકબીજાને તો શું બોલે? કેમ જય स्वामीनारायण बोले? स्वामीनारायण भगवान बनाने वाले हैं तो उनका तो नाम बोलना ही चाहिए. बोले बोले ने बोले. કોઈ પણ ધર્મ તમે જુઓ, બનાવવા વાળા જેટલા પણ હોય એ બનાવવા વાળા પોતાનું નામ બોલે બોલે ને બોલે છે. ખરું કે નહીં? હવે તમે बताने वाले धर्म में देखो तो बताने वाले को जो फॉलो करते हैं, આપણે એકબીજાને મળીએ તો કોઈ દિવસ જય પાર્શ્વનાથ કહીએ નહીં, જય મહાવીર કહીએ નહીં, તો પછી જય આદિશ્વર કહીએ. અહીંયા શું બોલીએ આપણે? જય જીનેન્દ્ર. इंद्र का मतलब होता है आत्मा. इंद्र आत्मा, અને એના ઉપરથી શબ્દ બન્યો ઇન્દ્રિય. ઇન્દ્રિય એટલે આ કાન, હાથ વગેરે, બરાબર? કાન, આંખો, નાક, મોં, જે पंचेंद्रिय જે આપણે ગણીએ છીએ. तो बताने वाले धर्म में उनके फॉलोअर्स एक दूसरे को ग्रीटिंग्स भी जब करते हैं ना,
तो ये जय जिनेन्द्र का मतलब ही क्या हुआ? जीन यानी कि जीतना, અને ઇન્દ્ર યાની કે આત્મા. તમે તમારા આત્માને જીતો એવું મેં ભાઈ આપને કહ્યું કે એવી શુભેચ્છા પાઠવી કે જય જીનેન્દ્ર, તમે તમારા આત્માને જીતો. તમે મને પણ સામે એ શુભેચ્છા પાઠવી કે રજનીભાઈ તમને પણ જય જીનેન્દ્ર. અહીંયા આત્માને જીતવાની વાત કેમ આવી? क्योंकि ये धर्म बताने वाले का है, बनाने वाले का नहीं. मैं ये जो कंपैरिजन कर रहा हूँ उससे हमें पता चले कि जैन धर्म केटलो महान है. ये इसकी महानता सुनने के बाद ऐसा कभी मत सोचना कि बनाने वाले धर्म बेहूदे हैं, गलत हैं. नेवर थिंक इन दोज टर्म्स. आई एम नॉट कंपेयरिंग. मेरे ये कंपैरिजन का जो एफर्ट है, प्लीज डोंट गेट मी रॉन्ग कि मैं किसी को बुरा बता के मैं अपनी सर्वोपरिता का प्रयास कर रहा हूँ. वो धर्म जहाँ भी है जैसे भी है ठीक है, मगर ये जो स्पष्ट तफावत है मैं आपका ध्यान बस इसी पर लगाना चाहता हूँ कि ये बात समझनी चाहिए कि आ बेमा फरक શું છે. બનાના વાળા ને બતાવવા વાળામાં ફરક. ત્રીજો એ પણ આવે, જે બનાના વાળા જે હોય, બનાવનાર હોય, એ હંમેશા આદેશ આપે. આદેશ આપે. આદેશ આપે એટલે શું થાય? કમાન્ડમેન્ટ્સ આપે. એટલે તો ક્રિશ્चियनिटी में કેટલા કમાન્ડમેન્ટ્સ આપ્યા? 10 कमांडमेंट्स. क्यों 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 यीशु ख्रिस्त ने कमांडमेंट्स दिए? वो बनाने वाले हैं तो कमांडमेंट्स होंगे ही. बनाना वाला, बनाववा वाला हमेशा आदेश આપે અને બતાવવા વાળા ઉપદેશ આપે. આદેશ ને આપે. આદેશ ને ઉપદેશમાં ખ્યાલ આવે છે ફરક? તમને એક વાક્ય બોલું એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે પહેલા હું બોલું છું વાક્ય આદેશ કેવી રીતે આપે. આદેશ આપે આવી રીતે, આ ઝેરની બાટલી છે, ઝેરની બાટલી પીવા વડે મૃત્યુ થાય છે, માટે કોઈએ પીવી નહીં. બોલો, એ શું કહેવાય? આદેશ કહેવાય. બરાબર છે? શૈલેષભાઈ ઉપદેશ કેવી રીતે આપે? આ ઝેરની બાટલી છે, પીવા વડે મૃત્યુ થાય છે. બસ પતી ગયું. ખ્યાલ આવે? હવે બોલો, જેને મૃત્યુનો આશય હોય એને શું કરવાનું? ઝેરની બાટલી પીવાની. અને જેને જીવવાનો આશય હોય એને નહીં પીવાની. આ ધર્મ उपदेशનો છે, आदेशનો धर्म નથી. इसीलिए भारती बहन जी, आप स्वामीनारायण संप्रदाय की शिक्षापत्री और वचनामृत, उनके 2 अच्छे ग्रंथ हैं, उनमें भी पढ़ो ना, तो उनमें वो बनाने वाले का धर्म है ना. इसीलिए वो लिखते हैं कि प्याज खानी नहीं चाहिए. डूंगળી, બટાકા, ડુંગળી, લસણ એ લોકો નથી ખાતા. પ્યાજ નહીં ખાની चाहिए. પણ નહીં ખાવાની એવું કેમ લખે? બનાના વાળા છે એટલે લખે. ઘણી વાર અહીંયા પણ આપણામાં પણ ઘણા પૂછે છે મને સ્વાધ્યાયમાં, આપણે પણ મનમાં થાય કે રજનીભાઈ, આપણે બટાકા, ડુંગળી ને કંદમૂળ નહીં ખાવાનું એવું ક્યાં લખ્યું છે? બતાવો. હવે સમજાય છે કે આ ઉપદેશનો ધર્મ છે. અહીંયા નહીં ખાવાનું લખે જ નહીં, ખાવાનું પણ લખે નહીં. અહીંયા પરિણામ બતાવે. પરિણામ શું બતાવે? કે કંદમૂળમાં, કંદમૂળ અનંતકાય છે ભાઈ. અનંતકાય ખાવા વડે જીવની હિંસા પણ અનંતકાય થાય. એટલે અનંતા જીવોની હિંસા થાય છે. બરાબર? અનંતા જીવોની હિંસા વડે સંસારનું પરિભ્રમણ વધે છે. બરાબર છે? આ કંદમૂળ છે, અનંતકાય છે. અનંતકાય ખાવા વડે અનંતકાય જીવોની હિંસા થાય છે અને અનંતકાય જીવોની હિંસા વડે સંસારનું પરિભ્રમણ વધે છે. બસ આટલું લખ્યું. હવે બોલો, જેને સંસારનું પરિભ્રમણ ન વધારવું હોય એને શું કરવાનું? ન ખાવાનું. અને જેને એવું હોય, ઘણા થોડાક ને, આપણા અહીંયા બેઠેલા નહીં, બીજા કેટલાક લોકોને હોય કે આપણે મોક્ષે જઈને શું કરવું છે? અહીંયા બેઠા છીએ, મજા છે, જલસા છે, રાઈટ? પીઝા મળે, પેપ્સી મળે, બધું શાંતિથી જિંદગી જાય છે. હવે અહીંયા ગમે તેવી જિંદગી શાંતિની, પણ આ શાંતિ કેવી છે ભાઈ? કભી કભી ખુશી, કભી કભી ગમ. ખુશી તો એક જ જગ્યાએ છે, સિદ્ધશિલામાં. આ તો સંસાર બધામાં આવો જ છે. અને મેં કહેલું અહીંયા ગઈકાલે કે
ગઈકાલે સદગતિનો વિષય હતો કે આ પિક્ચર ઉતારનારા મને પૂછ્યું નહીં તો હું ટાઇટલ બીજું કહેતે સજેસ્ટ કરે કે કભી કભી ખુશી જ્યાદા જ્યાદા ગમ, આવું ટાઇટલ રાખવા જેવું. ખુશી ક્યાં હોય છે? આપણે આપણી જિંદગી આમ પાછળથી જન્મ તારીખ સુધી આજ સુધીની યાત્રા મૂવીની માફક આમ બેસીને જોઈએ તો બેન જેટલું પણ દુઃખના દિવસો વધારે લાગે, સુખના ઓછા લાગે. આખી કથા વ્યથાની જ છે આપણી પણ, વિષાદની, સંતાપની, દુઃખની. ક્યાંક ક્યાંક આમ વીજળીનો ઝબકારો થયો હોય એવું સુખ આવ્યું છે, બાકી ક્યાંય આવ્યું નથી. અહીંયા જે સમજાવવાનું બનાને વાલે ઓર બતા, એટલે કોઈ પણ દિવસ જૈન દર્શનમાં જેને સંસાર વધારવો હોય એને શું ખાવાનું ભાઈ? કંદમૂળ ખાવાનું. અને ઘણા મેં જે કીધું મોક્ષે નથી જવું, હમણાં જલસા કરી લઈએ થોડા, હજી ભરવું છે. મધી તો ઘણાને એવું પણ થાય છે કે શું ઉતાવળ, અને ઘણા સુરેન્દ્રભાઈ ऐसे पूछते हैं कि वहाँ जाके करना क्या है, और जब बताएं कि नहीं बस कुछ करना ही नहीं. बोला ऐसा क्या? नहीं मगर करना ही नहीं वो तो ठीक है, मगर करना नहीं उसमें क्या करना होगा? करना ही नहीं, फिर करने की बात ही नहीं है. मगर हर एक को ऐसा लग, કોઈને બી મેં ગઈકાલે પણ એ વાત કરી, કોઈને પણ પૂછીએ કે ધ્યાન કરવું રજનીભાઈ, ધ્યાનમાં શું કરીએ? હવે ખરેખર તો એવું છે કશું ન કરો એને ધ્યાન કહેવાય, રાઈટ? હવે આવું જ્યારે પણ સમજાવીએ કે બહુ સરસ તમે તો સમજાવ્યું, કશું નહીં કરીએ, કશું બધું છોડી દેવું, બસ બેસવું, ચિંતન કરવું, મનને કોઈ પણ એક જગ્યાએ લગાડવું, એને ધ્યાન કહેવાય. રજનીભાઈ તમે બહુ સરસ, કશું નહીં કરવાનું એ ધ્યાનનો તમે બહુ સરસ રસ્તો બતાવ્યો, પણ રજનીભાઈ એમાં શું કરવાનું? મેં કીધું કશું નહીં કરવાનું, પણ એમાં કશું નહીં કરવામાં શું કરવાનું? એમાં તો કશું નહીં કરવાનું. અહીંયા કહેવાનો આશય એ છે મારો, આપણે કેટલાય ટાઈમથી સંસારમાં બેઠા છીએ ભાઈ, હું ને તમે બધા. એટલે આપણા મનમાં પણ એક ગ્રંથિ એવી બેસી ગઈ છે કે કંઈક મેળવવું હોય તો કંઈક કરવું જ પડે, કરીએ નહીં તો મળે નહીં. પણ ધ્યાન એક એવી વસ્તુ છે કશું ન કરો ત્યારે મળે. અહીંયા જે બનાવનાર બતાવનારમાં આ ઉપદેશ અને આદેશની વાત, એટલે કદાપી આવા પ્રશ્નો મગજમાં થાય તો કાઢી નાખવા જોઈએ કે જૈન दर्शन में कंदमूल नहीं खाना ऐसा कहाँ लिखा है? यहाँ ऐसा नेगेटिव पॉजिटिव कुछ भी नहीं. ये उपदेश का धर्म है, ये बताने वाले का धर्म है. અહીંયા તો આમ बतावे महावीर स्वामी परमात्मा, ये बनाने वाले का धर्म है ही नहीं. दूसरी कंपैरिजन देखो तो बनाने वाले धर्म जितने भी हुए हैं उसमें एक ग्रंथ प्रमुख ग्रंथ है. बोलो भाई, क्रिश्चियनिटीમાં બાઇબલ છે, બરાબર છે. ઇસ્લામ ધર્મમાં કુરાન છે, વૈષ્ણવ ધર્મમાં ગીતાજી છે, બૌદ્ધ ધર્મમાં ધમ્મપદ છે. બૌદ્ધ ધર્મમાં તમે જુઓ તો એ લોકોના 4 ભાંગા છે, સાંત્રાંતરિક, વૈભાષિક, માધ્યમિક અને યોગાચાર. એ ચારે જેમ ફિરકા, જેમ આપણામાં જેમ શ્વેતાંબર દિગંબર છે એવી રીતે એના આચાર એ છે. એમાં વૈભાષિક હોય કે સાંત્રાંતિક હોય, આ બધા ધર્મો એકને તો બધા માને, ધમ્મપદને બધા માને. આપણામાં એક ગ્રંથ કયો કહેવાય? કોઈ નહીં. કલ્પસૂત્ર એ નહીં, એ તો સાધુઓનો આચાર છે. તો તત્વાર્થ સૂત્ર કહેવાય ના, એ પણ નહીં. તો કર્મ ગ્રંથ કહેવાય, એ પણ नहीं. तो आचारांग कहेवाय, ये पण नहीं. तो बनाने वाले जो होते हैं उनके धर्म में एक ग्रंथ होता है, बताने वाले में अनेक ग्रंथ होते हैं. એટલે આપણે કેટલા આગમમાં भी માનીએ, ડેરાવાસી 45 આગમમાં, સ્થાનકવાસી સંપ્રદાય 32 32 આગમમાં માને. तो बोलो ये आटला બધા કેમ રાખ્યા 32 આગમ? ये बताने वाले का धर्म है, उनमें हर एक अलग अलग बातें अलग अलग पुस्तक में लिखी गई हैं, अलग अलग ग्रंथ में लिखी गई हैं. तो बनावा वाला ने बतावा वाला. હવે બીજો ત્રીજો એક ફરક આવે છે. નેક્સ્ટ, બનાવવા વાળા જે હોય ધર્મને બનાવનાર એ હંમેશા એના ફોલોઅર્સને ભક્ત બનાવે. બહુ ધ્યાનથી સાંભળો. બનાવવા વાળા એના ફોલોઅર્સને શું બનાવે? ભક્ત બનાવે. અને બતાવવા વાળા એના ફોલોઅર્સને ભગવાન બનાવે. એટલે આ ધર્મમાં શૈલેષભાઈ શું આવે ભાઈ? તિન્નાનમ તારયાનમ મુત્તાનમ મોયગાનમ બુદ્ધાનમ કહીએ છીએ.
અહીંયા તો બુદ્ધ દશાને પામે અને પમારે. તિન્નાણમ પોતે તરીને જાય અને તારયાણમ ભક્તને પણ તારે. ખ્યાલ આવ્યો? એટલે બતાવવા વાળા શું કરે? એ એના ફોલોઅર્સને ભગવાન બનાવે. આપણે નમો सिद्धમાં ले जाए और बताने वाले हैं तनसुख भाई, वो भक्त बनाते हैं. इसीलिए देखो ये अपने धर्म की प्रमुख विशेषता यह भी है कि हमारे यहाँ फॉलोअर्स को कभी भक्त कहा ही नहीं. આપણે જો ઈતર દર્શનમાં જઈએ તો ત્યાં હરિભક્તો શબ્દ બોલે, અમે ભગવાનના ભક્ત છીએ. आवा शब्द जैन दर्शन में छे ज नहीं, कारण के ये बताने वाले का धर्म नहीं है, ये बताने वाले का धर्म है, ये बनाने वाले का धर्म नहीं. એટલે બનાવનાર બતાવનારમાં આ એક ફરક આવે. હજી ફરક જોઈએ આગળ. બનાવવા વાળા જે પણ છે એ હંમેશા ભક્ત છે, એટલે એ શબ્દ જે વાપરે ને એ ગચ્છામી વાપરે. ગચ્છામી यानी कि मैं जा रहा हूँ, હું એમને સમર્પણ થઈ રહ્યો છું. એટલે ગચ્છામીમાં શું આવે? આપણે બોલીએ છીએ બૌદ્ધમ શરણમ ગચ્છામી. ગચ્છામી બોલે ને, શ્રી કૃષ્ણમ શરણમ ગચ્છામી, તો ગચ્છામી બોલે. બનાવવા વાળા ધર્મમાં હંમેશા ગચ્છામી હોય, અને બતાવનારનો જે ધર્મ એકલો એક માત્ર છે એમાં બોલો અરિહંતે શરણમ अवज्जामी. अहिया ये गच्छामी का धर्म ही नहीं है, अहिया पवज्जामी भाई. अरे संस्कृत तो आप બધા કેટલું ભણ્યા છો મને ખબર નથી, પણ પવજ્જામી કયા ધાતુ ઉપરથી બન્યો ને ગચ્છામી કયા બે ધાતુ જુદા છે. સંસ્કૃતના ધાતુને પ્રત્યયને એની બધી વાત ન કરતા બેનો અર્થ કહું. એક એક્ઝામ્પલ લઈએ કે 100 પગથિયાની સીડી હોય, એમાં પહેલા પગથિયે જો જીવ ઊભો હોય તો એ શું બોલે કે ગચ્છામી, અને 100મા પગથિયે જો હોય એ પવજ્જામી બોલે. ખ્યાલ આવે? એટલું ડિસ્ટન્સ છે આપણામાં. પવજ્જામી એટલે હું શરણે આવું છું નહીં, હું તમારા જેવો જ છું, હું બસ તમારા જેવો હમણાં થવાનો છું. અહીંયા તો ભગવાન જેમ થયા એમ આપણે પણ ભગવાન થઈ જઈએ. બરાબર છે? હજી એક બીજો તફાવત જોઈએ. બનાવવા વાળા ધર્મમાં ભગવાન એક જ હોય અને बताने वाले में एक से ज्यादा होते हैं. ઘણીવાર બાળકો એવા પ્રશ્ન પૂછે કે રજનીભાઈ આપણામાં 24 ભગવાન કેમ? એક રાખ્યા હોય તો એકને નમી લઈએ તો ચાલે ને? એવું રેખાબેન પૂછે કે નહીં? દીકરાઓ પૂછે ને બેન કે 24 કેમ? There are too many names to remember. Mom, why don't we have only one? Lord Jesus, Krishna, Swaminarayan, and that's it. अब આપણે કહીએ કે અનંતનાથ ભગવાનનું ખબર છે કે ન? તો કુંથુનાથનું ખબર કે ન? આપણે આપણી જ વાત કરીએ, કોઈ પૂછે કે અનંતનાથ ભગવાનનું બોલો 24માં કેટલામો નંબર? તરત આમાં આપણે ઘણું મળે, રાઈટ? કે 13મો નંબર છે કે 19મો કોનો? તો ફટફટ આપણે ઘણું જ પડે, કારણ કે we also don't have that connection. What I'm trying to say, बनाने वाले में एक ही भगवान होते हैं. बनाने वालाમાં કેમ વધારે હોય એક કરતા? કારણ કે એના બધા જ ફોલોઅર્સ ભગવાન જ થાય છે, માટે એ ભગવાન વધારે જ હોય. એટલે અહીંયા આપણા ત્યાં 24 ભગવાન છે. 24 ભગવાનના બીજા પણ કારણો છે, એ કારણોમાં તો અત્યારે નથી જતો. બીજું જે ભગવાનનું જે છે બનાવનારનો જે ધર્મ છે એ નમામી ઉપર આધારિત હોય. નમામી એટલે બોલો ભગવાને શું કરવાનું? નમવાનું. નમવા સિવાય કશું કરવાનું નહીં, કારણ કે ભગવાન કે મારો ભક્ત આવ્યો છે, મને નમી પડતું. અને આપણો જે બતાવવાવાળાનો જે ધર્મ છે એ શૈલેષભાઈ નમામી પર નહીં, નમામી એન્ડ ખમામી. નમામી ને ખમામી બેના ઉપર આધારિત છે. હવે નમામી ને ખમામી ક્યાં આવે? બે જગ્યાએ જુદું જુદું. કોઈ ધર્મ પામેલો હોય એ આપણને મળે તો નમામી, અને ધર્મ ન પામ્યો હોય ને આપણને મળે તો શું કરવાનું? ખમામી, એને ખમાવવાનું. બરાબર ને? કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો તો નમામી,
અને બોલો કોઈએ આપણા ઉપર અપકાર કર્યો તો ખમામી. આમ નમામી ખમામી જોડે રાખીને ચાલવાનો આપણો આ ધર્મ છે. 6 આવશ્યક આવે: સામાયિક, 24 સથ્થો, વાંદણા, પરિક્રમણું, કાઉસગને પચખાણ. જે પ્રતિક્રમણ કરતા હોય એમને ખબર હશે બધી, રાઈટ? તો પહેલા 3 જે છે સામાયિક, 24 સથ્થો ને વાંદણા, એ 3 શું કહેવાય? નમામી. બરાબર ને? અને પરિક્રમણું, કાઉસગ ને પચખાણ ખમામી. એટલે આવશ્યકના પણ 2 ભાગ છે. પહેલે 3 નમામી, પાછળના 3 ખમામી. આમ દરેક ધર્મમાં તમે જુઓ તો કેવા કેવા તફાવતો, કેવી કેવી ફરકો છે. અને આ બધા ફરકો જાણીએ તો આપણને ખબર પડે કે બનાना वाला धर्म और बताने वाले धर्म में ये कितने फेरफार हैं. બીજું જોઈએ તમે તો बताने वाले जो धर्म होते हैं એમાં એક છેલ્લો ફરક લઈને પછી વાત આપણે આગળ ચાલીએ. 12:56 થઈ છે. 1:30 વાગ્યા સુધી કહેવાનું છે. 15-20 મિનિટ સુધી હું બોલીશ અને પછીથી થોડીક ફોલ્ડરની વાતો કરીશ અને પછી છેલ્લી 15-1 મિનિટ આપણે ક્વેશ્ચન્સ આન્સર્સ જે કંઈ મેં કહ્યું એમાં હોય તો પૂછીશું અને પછી વિલ બ્રેક ફોર લંચ. અહીંયા જે છેલ્લી વાત કરું છું એ છે કે બનાને વાલે જો ધર્મ હોતે हैं એ બધામાં જ્યારે ભગવાનને પ્રણામ કરે ત્યારે સાષ્ટાંગ પ્રણામ આવે. સાષ્ટાંગ પ્રણામ એટલે કેવી રીતે આવે ખબર છે? આખા ઊંધા પડી જાય. સ અષ્ટ અંગ, 8 અંગ અનિશભાઈ ગણે આપણા. અને આપણામાં જે આવે જે बताने वाले ધર્મમાં સાષ્ટાંગ પ્રણામ શૈલેષભાઈ નહીં હોતે. કેવા પ્રણામ હોય આપણે? પંચાંગ પ્રણામ. ઈચ્છામી ખમા સમણો વંદ્યુ જાવણી જાય ને સિંહ આય મથ કેણ વંદામી બોલીએ છે. એક એમાં કેટલા પ્રણામ થાય? પંચાંગ પ્રણામ. 5 અંગ નમે. કયા કયા 5 અંગ નમે? 2 હાથ, 2 પગ અને માથું. બરાબર? આ 5 અંગ નમે. આપણામાં સાષ્ટાંગ હોતા નથી કોઈ દિવસ. કેમ નથી હોતા? ये बताने वाले के धर्म में साष्टांग होता ही नहीं. કેમ નહીં ન હોય એનું કારણ 2 છે શાસ્ત્રમાં. એક કારણ એ છે કે પંચાંગમાં જેટલી જગ્યા રોકાય, બહુ ધ્યાનથી સાંભળજો અરુણભાઈ, પંચાંગમાં જેટલી જગ્યા રોકાય એના કરતા અષ્ટાંગમાં સાષ્ટાંગમાં વધારે રોકાય કે ન રોકાય ભાઈ? બરાબર છે? બોલો તો જેટલી જગ્યા લાંબી રોકીએ ભાઈ અરુણભાઈ એટલા વાવુકાયના જીવો વધારે મરે કે ન મરે? અહીંયા જીવની ઝીણી વ્યાખ્યા લીધી છે કે बताने वाले के धर्म में જીવનું જે દર્શન છે એ પેલામાં ન મળે. એક કારણ આ છે કે વધારે જગ્યા રોકવાથી આપણે વધારે જીવોની વાવકાઈની હિંસા થાય એ નહીં કરવાની. એક કારણ એ છે. અને બીજું કારણ એ છે કે જ્યારે આપણે સાષ્ટાંગ પ્રણામ કરીએ ત્યારે બહેનો પણ સાષ્ટાંગ કરે અને પુરુષો પણ સાષ્ટાંગ કરે. હવે પુરુષો જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરે ત્યારે એ શરીરની એ વખતે જે આકૃતિ થાય છે, બહુ ધ્યાનથી સાંભળજો, શરીરની જે આકૃતિ થાય છે, પેટ ઉપર આપણે આમ ઊંધા થઈને આમ લાંબા થઈને આમ સૂતા હોઈએ તો એ આકૃતિ આપણે શરીર સુખ ભોગવતા હોઈએ ત્યારે પુરુષની એ આકૃતિ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ બહેનને એ આકૃતિ જોતા શરીર સુખ ભોગવવાવાળી આકૃતિનું સ્મરણ ના આવે દેરાસરમાં, મંદિરમાં, અને એને કારણે દેરાસરમાં પ્રભુને જોઈને આવતા સારા ભાવોમાં એક અશુભ નિમિત્ત પણ ન મળે એટલા માટે સાષ્ટાંગ પ્રણામ જૈન દર્શનમાં છે. આપણને એમ લાગે કે કેમ એવું જોઈએ એટલે એ જ યાદ આવી જાય. હું તો કહું છું જેને ન આવતું હોય એટલે ધન્ય છે ભાઈ. પણ 100 માણસમાંથી 1માં, 1000માંથી 1માં કોઈને પણ એવું કારણ મળે તો એ આવી જાય. માટે આવું કારણ અહીંયા જૈન દર્શનમાં આ રીતે ગોઠવ્યું છે આપણને. હવે જે વાત કરવી છે, મનુષ્ય એટલે કે આપણે સૌ જ્યારે પણ બોલીએ છીએ તો જ્યારે પણ બોલીએ તો એ બોલવામાં જો કોઈ પણ ઇન્દ્રિયનો ઉપયોગ થતો હોય તો એનું નામ છે વાકેન્દ્રિય, એટલે જીભ. જીભ હંમેશા 2 કામ કરે ભાઈ. આમ બધી ઇન્દ્રિયોને તપાસીએ તો જીભનું થોડું ઉલટું એટલા માટે છે
કે ભાઈ આંખ જોવાનું કામ કરે, પણ બોલો આંખો કેટલી, કામ કેટલું કરે? બોલો કાન સાંભળવાનું બેન કામ કરે, તો કામ સાંભળવાનું એક કરે, અને ઇન્દ્રિય કેટલી? 2. બરાબર. હવે આગળ વધીને ચાલીએ તો નાક છે એ સુગંધ લેવાનું કામ કરે, પણ બોલો બેન નસકોટા કેટલા? કામ એક કરે. ખરું? બોલો કામ એક કરે અને 2 ઇન્દ્રિય આપી છે. આ નિયમ જે છે એ નિયમ તમે જુઓ તો જીભની બાબતમાં ઉલટો નિયમ છે. એ બોલવાનું હોય ત્યારે વાકેન્દ્રિય તરીકે કામ કરે, અને ખાવાનું હોય ત્યારે રસના ઇન્દ્રિય તરીકે કામ કરે. એટલે કામ બોલો 2 કરે કે ન કરે બેન? અને બોલો ઇન્દ્રિય કેટલી? એટલે ઇન્દ્રિય 1 અને કામ 2 કરે. એટલે આપણા માતા પિતા મારી બેન આપણને કહેતા કે એક ઇન્દ્રિય જે 2 કામ કરતી હોય એની જોડે એકી સાથે 2 કામ ન કરવાના. એટલે કહેતા ને જમતી વખતે બોલવું નહીં. એટલે હવે આપણે જ્યારે બ્રેક કરીશું અહીંયા જમતી વેળાએ આપણે યાદ રાખીશું. એટલા માટે મેં આ સમજાવ્યું કે જમતી વેળાએ બોલવાનું નહીં. અને મેં ગઈકાલે કહ્યું હતું ત્યાં અહીંયા એની સ્વાધ્યાય છે, આવી નવકારની શિબિર મેં ન્યૂજર્સીમાં કરેલી. 350 માણસ હતા. યુ વિલ બી સરપ્રાઈઝ, 350 માણસોએ પણ લંચમાં જે લંચ બ્રેક પડ્યો ને, ઇન 42 મિનિટ્સ they finished their lunch. એટલે આજે I am pretty sure કે Columbus and Cincinnati together will break that record of 42 minutes. જેટલું બને એટલું ક્વિક કરીને બેસી જઈશું તો ક્વેશ્ચન્સ આન્સર્સ પછી પાછળથી પણ ઘણા લઈ શકીશું આપણે. કારણ કે અવાજનું થોડું ધોરણ હવે જે ચાલીએ છીએ વાત, મેં જેમ કીધું એક ઇન્દ્રિય 2 કામ કરે, તો એ જીભ જ્યારે પણ બોલવાનું કામ કરે ભાઈ, ત્યારે જીભ હંમેશા ક્યાં ક્યાં અડી અડીને બોલે? એક તાળવા ઉપર અડે, એક હોઠ ઉપર અડે, એક દાંત ઉપર અડે, કંઠ્ય જે પેલા બોલીએ છીએ ને આપણે, કંઠ્ય, ઓષ્ઠ્ય, દંત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, એમ જુદી જુદી જગ્યાએ જીભ અડતી હોય છે. અહીંયા જે સમજાવું છું, જ્યારે જ્યારે જીભ જેમ જેમ અડે એમ આપણા મોંમાંથી ઉચ્ચારો જુદી જુદી રીતે નીકળતા હોય. હવે કેટલીક વાર ઉચ્ચારોમાં તમે જુઓ તો ઓ બોલો તો બોલો હોઠ કેવો થાય? ઓ આમ થાય, રાઈટ? આમ હોય ઓ થઈ જાય. અને મ જ્યારે બોલીએ ત્યારે શું થાય? ઓઠ ભેગા થઈ જાય. કારણ કે પ ફ બ ભ મ એ ઓઠ ભેગા થવાનું ઉચ્ચાર છે. ઓઠ જ્યારે ભેગા થાય અને ઓ થાય, આનું જે વાયુ અંદર જે આપણે એર લઈએ ને, અહીંયા હું જે સમજાવવા માંગુ છું બહુ જ ઇટ ઇઝ વેરી વેરી ટેકનિકલ. એટલે આઈ વુડ વિશ કે બહુ જ એક 10-15 મિનિટ આ ટોપિક થશે, પણ બહુ ધ્યાનથી સાંભળજો. અહીંયા વાયુનું જે રૂંધાવાનું જે છે, રૂંધાવાનું વાયુનું, એટલે વાયુ આમ કોન્સોલિડેટ થઈ જાય, કોન્સન્ટ્રેટ થઈ જાય, આમ દબાઈ જાય. તો અહીંયા જે સમજીએ છીએ આપણે એ ઓમાં તમે જુઓ, હવે એના પછી તમે ઋષિ શબ્દ બોલો, રૂ, તો બોલો આમ વાયુ બહાર નીકળતો એવું દેખાય છે, રૂ, રાઈટ? ઓઠ બેન ઓના જેવો જ થાય છે, પણ ઓ તમે બોલો તો વાયુ અંદર જતો હોય એમ લાગે, અને રૂ બોલો તો બહાર જતો હોય એમ લાગે. તો જે વાયુ મોંમાં લઈએ છીએ એ વાયુનું આ બધું રૂંધાવાની જે વાતો છે, વાયુનું કોન્સોલિડેશન જે થાય છે, અને એ કોન્સોલિડેશન જે થાય અંદર જીભમાં, એને કારણે જીભની પણ મુદ્રા થાય છે. મુદ્રાનો ખ્યાલ છે આપણે? મુદ્રા એટલે પેલા સાધુ ભગવંતો બધી આ બધી હાથથી મુદ્રા કરે ને. હવે હાથથી માનો કે આપણે આ જે મુદ્રા છે આપણે જાણીએ છીએ કે આ મુદ્રા એ જ્ઞાન મુદ્રા, આમ કરીને કરે તો જ્ઞાન મુદ્રા થઈ, બરાબર? કારણ કે આ આંગળી છે ને ભાઈ,
સામુદ્રિક શાસ્ત્રમાં આ આંગળીને ગુરુની આંગળી કહેવાય છે જ્યોતિષમાં. અને આ આત્મા કહેવાય. આત્માને ગુરુ સાથે જોડીએ તો શું મળે? જ્ઞાન મળે. માટે આને જ્ઞાન રાખે. પછી આ આંગળી છે એને શનિની આંગળી કહેવાય છે. આ આંગળી છે એને પૂજા કરીએ. આંગળીનું નામ શું? અનામિકા. અનામિકા કેમ? અનામીની પૂજા કરીએ છીએ માટે અનામિકા. બરાબર. અને આ આંગળી જે છે એનું નામ તો કનિષ્ઠિકા છે. આનું નામ તર્જની, આનું નામ મધ્યમા, આનું નામ અનામિકા અને આનું નામ કનિષ્ઠિકા. આ બધી આંગળીઓના જે નામ છે આ નામ પ્રમાણે આપણે આચારમાં પણ લઈએ પણ આપણે ખબર નથી હોતી. કનિષ્ઠિકાનો અર્થ છે કે કનિષ્ઠિકા એટલે હલકું કામ કરવું. એ કઈ આંગળી ઉપર આવે? ટચની આંગળી ઉપર. એટલે જ્યારે ભણતા હતા ને આપણે હલકું કામ કરવા જવું હોય બોલો આમ બતાવીએ. આ બધું સામુદ્રિક શાસ્ત્ર છે. સાહેબને ખબર પડી જાય કે હલકું કામ કરવા જવું છે. અને ગુરુ જ્યારે પ્રશ્ન પૂછે તો કઈ આંગળી ઊંચી કરીએ? ગુરુને ગુરુની જ આંગળી બતાવાય. ગુરુને આમ વચ્ચેની આંગળી, આ આંગળી કોઈ આંગળી ન બતાવાય. તો આ બધું આપણું સામુદ્રિક શાસ્ત્ર ઉપર આધારિત છે. અહીંયા જે મારે સમજાવવાની જે આજે આખું આ જે છે એમાં વાયુનું કોન્સોલિડેશન થાય છે. અને વાયુનું જે કોન્સોલિડેશન જે રૂંધાય છે એમાં આકૃતિ થાય છે જીભની અને તાળવાની વચ્ચે. આ હું જે સમજાવું છું એ નમસ્કાર પંજિકા, નમસ્કાર ફલિકા અને નમસ્કાર મીમાંસા ત્રણેય ગ્રંથોમાંથી નો સાર અહીંયા સમજાવું છું. જે પહેલું પદ લઈએ આપણે. હવે જ્યારે આપણે બોલીએ, હવે એ બોલીએની વાત ત્યારે હું સમજાવું એ પહેલા 5 વાયુ આવે છે. એ આપણને ખ્યાલ હશે કે નહીં ખબર ને. 5 વાયુનો ખ્યાલ છે. 5 પ્રકારના વાયુ આવે. આપણે આમ લઈએ तो આપણે તો એમ જ સમજીએ છીએ कि भाई विजयभाई प्राणवायु ही लेते हैं. ऐसा नहीं है. ये प्राणवायु तो वो 5 वायु में से एक नाम है. प्राणवायु तो एक જ નામ છે. ये 5 નામ જેમને લખવા હોય એને લખી લેજો. પહેલું નામ છે ઉદાન વાયુ, બીજું નામ છે અપાન વાયુ, ત્રીજું નામ છે વ્યાન વાયુ, ચોથું નામ ઉદાન, અપાન, વ્યાન વાયુ, ચોથું નામ છે પ્રાણવાયુ અને પાંચમું નામ છે સમાન વાયુ. આ 5 વાયુ છે ભાઈ. તો આપણે 5 પ્રકારના લઈએ છીએ અંદર અને કેવી રીતે થાય છે એ સમજવું છે આપણે. આવા નામ ક્યાંય સાંભળ્યા છે ખરા કે નથી સાંભળ્યા? હવે સાંભળેલા તો છે પણ કેટલીક વાર મેં જેમ બધું હું સમજાવું છું કેટલું તો કે આ તો પહેલી જ વાર જાણ્યું. કરતા હોઈએ રોજ પરમાત્મા રોજ બોલતા 24નો સરવાળો પહેલી વાર જાણ્યું એવું છે આમાં. આ 5 પ્રકારના વાયુ આપણે જ્યારે લગ્ન કરવા બેઠા હોઈએ, હું બોલું એ જે બ્રાહ્મણ જ્યારે જે બોલતો હોય એ બોલું એટલે જ ખ્યાલ આવે હા આવું કંઈક સાંભળ્યું છે તમને. જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે હસ્તમેળાપમાં શું થાય? 5 વાયુ આપણા અને 5 વાયુ પત્નીના અથવા તો પુરુષના એ બેનું મિલન થયું હોય અહીંયા. એટલે એ બોલે ઓમ ઉદાનાય સ્વાહા, આવું સાંભળ્યું છે? ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ પ્રાણવાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ 5 બોલે પછી હસ્તમેળાપ પૂરો થાય. પણ હવે આપણું ધ્યાન એ વખતે પેલો જે હાથ આવ્યો હોય એમાં હોય એટલે વાયુમાં હોય નહીં આવે. અને વાયુમાં ન હોય એટલે પછી સમાન વાયુ નથી થતા. કંઈક ના કંઈક તો ચાલે. અમારે એમને જે કહીએ જે ઊંધું કરે, નાના છોકરા જેવું એમ જે કરાવવાનું નથી ઊંધું પેલું કરે. કહેવાની વાત એ છે કે આ વાયુનું આવું છે. પહેલું એક જ પદ લઈએ નમો અરિહંતાણમ જ્યારે શબ્દ બોલીએ એમાં હમ જ્યારે આપું તો એમાં તમે જીભની મુદ્રા તમે જોજો. જીભ આ તાળવું છે, આ જીભ છે. જીભ છે ને હન ત્યારે આમ જીભ આમ અડી જાય. ઓકે, આ જે પોસ્ચર થયું આ ગેસ્ચર, આ મુદ્રા એની અંદર જે છે ગેપ રહ્યો. હવે ગેપની અંદર વાયુ રહ્યો. ખ્યાલ આવે? હવે તમે આમ મનમાં
બોલીએ જુઓ તો ઉપર ઉભા રહો તો આવી આકૃતિ જીભની ને તાળવાની થાય છે. નમો અરિહં થઈ જાય. તો આની અંદર જે વાયુ છે એ ઉદાન વાયુ છે અને ઉદાન વાયુ જ્યારે કોન્સોલિડેશન થાય ત્યારે આ વાયુ રૂંધાય અને રૂંધાવાનું ફળ શું? સર્વ પાપપણાસણ, સર્વ પાપનો નાશ કરે. હવે બોલો, આવું જ્યારે વાયુમાં મૂક્યું હોય ભાઈ અને આપણે જ્યારે બોલીએ ત્યારે વાયુ જ ન થતા હોય. હવે વાયુ ક્યારે થાય એવું પણ સમજાવવું આપણે. જેમ પહેલામાં ઉદાન વાયુ નમો સીધા બોલો ને ત્યારે બોલો વાયુ બહાર નીકળે. એ બહાર નીકળે ભાઈ, એ અપાન વાયુ બહાર નીકળ્યો કહેવાય. નમો આ જે બોલીએ છે ને એ આની અંદર જે વાયુ જાય એ વ્યાન વાયુ છે. અને નમો ઉવ ઝ એ જ ને જ જે જોડાયો છે એમાં પ્રાણવાયુ છે. અને નમો લોએ સબ્બ એ વને વ જે જોડાયો એમાં સમાન વાયુ છે. આ પાંચે પાંચ વાયુનું આખું એક સાયન્સ છે અને એ પાંચ પદમાં જ પાંચ વાયુ છે. હું એમ નથી સમજાવતો કે પાંચ વાયુ છે માટે પાંચ પદ છે, કારણ કે પાંચ પદ કેમ છે એ તો કોઈ જ્ઞાની ભગવાન તો જાણે અને આમાં તો કોણ સમજાવી શકે આપણે. પણ આની અંદર આટલું ઝીણું ઝીણું લખેલું છે કે આ પાંચ વાયુ વડે નવકારના ફળ બેસે છે. હવે કેમ વાયુ થાય છે એનું બહુ જ સ્પષ્ટ કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે પહેલો અણ અને છેલ્લો અણ હોય તો જ આ વાયુ થાય. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો અણ હોય અને છેલ્લો અણ હોય તો જ આ વાયુનું કોન્સોલિડેશન અથવા રૂંધાવાનું થાય. પહેલો અણ કેમ મૂક્યો અહીંયા? એટલે રશ્મિભાઈ પહેલો જુઓ, પાંચે પદ જુઓ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, પહેલો છેલ્લો કયો શબ્દ છે? અણ છે. ખ્યાલ આવ્યો કે અણ કેમ મૂક્યો છે? અણ મૂકે તો જ મુદ્રા થાય અને તો જ સર્વ પાવપણાસનો. બરોબર. હવે આપણે શું કરીએ છીએ કેટલીક વખત? હવે બોલો, અણ ને અણની વચ્ચે હવે તમે જોજો ધ્યાનથી. નમો અરિહંતાણમ, રાઈટ? એ અણમ પછી જે મ આવે ને એનું પેલું તમે છેલ્લે બધે જુઓ તો અનુસ્વાર છે. એ મમ બોલો એટલે મ શું મ આવે એટલે શું થાય બેન? પોટ બંધ થઈ જાય. એટલે બંધ થઈ જાય એટલે પછી આ પાંચે ઉદાન વાયુનું બહાર જે કંઈ થયું પછી હોઠ બંધ થઈ જાય. એટલે પાંચે પદ બોલીએ ત્યારે હોઠ બંધ થવો જોઈએ. હવે આવું આપણે કરતા નથી ઘણી વાર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ બોલવામાં ક્યાં હોઠ બંધ થયા. હવે જ્યારે કેટલીક વાર એવું લાગે આપણને કે આ પ્રિસ્ક્રિપ્શન મળી છે ભાઈ, પણ બરોબર વાપરતા નથી. હવે બોલો, કાયાના રોગમાં ભાઈ ડાક્ટરે કીધું હોય સવાર બપોર સાંજ ગોળી લેજો, તો બોલો જોબે પણ ગોળી લઈ જઈએ બપોરે. અને અહીંયા શાસ્ત્રમાં, અને એ તો પછી કાયાની વાત. આ કાયા કઈ નવાઈની મળી નથી, ગયા ભોગમાં મળી છે, આવતા ભોગમાં મળવાની. અહીંયા તો આત્માના ઉર્ધ્વીકરણની વાત છે, પણ આપણે એટલું ધ્યાનથી નથી જોતા. એટલે જે હું તો પૂછું, એટલે એક જ નવકાર બોલો ને પછી સરસ બોલો. એટલે તો આપણે સિદ્ધાણમ બુદ્ધાણમમાં કહે છે ઇક્કો વિનમુક્કારો જેને બરાબર સરસબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે નર્મદા. ઇક્કો વિનમુક્કારો, એક નવકાર ગણી ગયો, પાર પડી ગયું. રેખાબેન બહુ ગણવાની જરૂર નથી આપણે, પણ એક ગણવાનો બેન કેમ ગણવાનો? હું કહું છું એમ ગણવાનો. હું કહું છું એટલે શાસ્ત્રમાં કહ્યું છે એમ ગણવાનું. હવે જેવું બે બાજુનો જે અણ છે, કેટલા થયા અણ? આપણે 10 થયા. ઉપરથી આમ ગણીએ પાંચ પદના પહેલા અણ કેટલા થયા બેન? 5. અને અંતમાં 10 થયા. એસો પંચ નમુક્કારો, એમાં અણ છે એટલે કેટલા થયા? 11 થયા કુલ સંખ્યા ગણી આપણે. સવ પાવ પણાસણો, એમાં 2 આવ્યા. 11 ને 2. મંગલાણંચ સવ્વેસી, એમાં 1 આવ્યું. મંગલાણંચ એટલે 14 થયા. પડમમ હવઈ મંગલમ, એમાં 1 ના એટલે કેટલા અણ આવ્યા? સમરો મંત્ર ભલો નવકાર એ છે. હા, એક અણ એટલે એક પૂર્વ છે.
હવે બોલો, હવે આવું જાણીએ ત્યારે ખબર પડે કે આ શું કરતા હતા અત્યાર સુધી, આપણે થોડું વિચારીએ. અને અણને કેમ અક્ષરને કહેવાય એવો આવો કારણ શું? અણ લખીએ આપણે સંસ્કૃતમાં જ્યારે પણ લખીએ ત્યારે અણ કેવી રીતે લખીએ છીએ આપણે, જેને આપણે જો જોઈએ આવી રીતે લખીએ. બરોબર ભાઈ? बराबर है विजय भाई? हॉरिजॉन्टल आई मीन वर्टिकल रेखाएं देखें तो कितनी है? 3 है रेखा, राइट? 3 रेखा है, वही दर्शन ज्ञान चालित है. અને ઉપર મથારું બાંધ્યું છે वो સિદ્ધશીલા. तो अण એનો અર્થ જ શું? दर्शन ज्ञान चारित्र और सिद्धशीला, बस उसी का नाम है अण. अब बोलो सिद्धशीला पर जवान तो આપણે એકલા જવાનું, જોડે જોડે જવાનું? સિન્સિનાટી થી 60 જણા જોડે આવી શકાય. પણ બોલો મોક્ષે જવાનું હોય તો બસ ના કરાય માટે, રાઈટ? એકલા જવાનું. એટલે અણ કોઈની સાથે જવાય નહીં. એટલે જ્યારે નાના હતા ત્યારે બોલો ભાઈ આપણે પેલું કકોબા રાખીમાં આવે તો અણ કોઈનો નહીં. અણ કેમ કોઈનો નહીં? મોક્ષ કોઈનો નહીં. મોક્ષ જાતે જવાનું એમ છે. હવે આ અણની વાતમાં दर्शन ज्ञान चारित्र और सिद्धशीला, इसलिए सुरेंद्र भाई ये अण का मतलब ही हुआ मोक्ष. ये अण के लिए जो भी श्रम करते हैं, राइट? तो अण के पहले श्रम शब्द को लगा दो तो शब्द कौन सा बनता है? बस वो शब्द वहीं से तो आया है. श्रमण, हम श्रमण किसको बताते हैं? साधु भगवंत को. तो ये श्रमण का अर्थ ही है, यही है कि अण के लिए जो श्रम करे एमने श्रमण कहिए છીએ આપણે. तो शब्द की उत्पत्ति ही ऐसे ही होती है, ऐसे ही आती है. સાથે હું એ કહેવા માંગતો હતો કે અણની બાબતમાં પહેલો અણ અને છેલ્લો અણ જે છે, અને આ પાંચે વાયુ, ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, પ્રાણ વાયુ અને સમાન વાયુ, આ પાંચે વાયુનું જે રૂંધાવાનું છે, કોન્સોલિડેશન છે, રાઈટ? કોન્સોલિડેશન ખબર તો પડે છે? આઈ મીન કોન્સન્ટ્રેટેડ જે થઈ જાય એ 5 વાયુનું કોન્સન્ટ્રેટર. પણ એની આગળ અણની આગળ રશ્મિભાઈ તમે કોઈ પણ શબ્દ મૂક્યો એટલે વાયુનું પતી ગયું. અણની આગળ માનો ઓમ મૂક્યો તો શું થાય? આ મુદ્રા નહીં થાય જીવની. ઓમ નમો હરિહંતાણમ બોલો તમે, એ હંતા એ વાયુનું નહીં થાય. અને કેટલીક વાર આપણે જ્યારે પણ ઓમ નમો હરિહંતાણમ બોલીએ પેલા બબેના જોડકામાં બોલો પદ્મમ હવૈ મંગલમમાં એ 2 વાર બોલવું પડે, કારણ કે પેલા નવનું જોડ કેવું મેળવવા માટે. તો આ શાસ્ત્રોક્ત નથી. આ અનાદિકાળથી આવતો મંત્ર એકનો એક લીટી 2 વાર બોલવી પણ નહીં. એક અને અણની આગળ કોઈ પણ શબ્દ જીવનમાં નહીં લગાડવો જોઈએ. અણની આગળ કંઈક મૂક્યું એટલે થાય શું? કેપ્સ્યુલ એની રહી, અંદરની દવા નીકળી ગઈ. અનિશભાઈ તમને ભાઈ કંઈક રોગ થયો હોય, માનો કે થયો નથી, થયો હોય બોલો તમને કેપ્સ્યુલ આપે ડાક્ટર અને અંદરની દવા કાઢી લે તો કેટલી કેપ્સ્યુલ ગળો તો રોગ જાય તમારો? કશું ના થાય. એટલે આપણે અણની આગળ કશું જ નહીં લગાડવું. એટલે હું તો એવું સમજાવું છું, શાસ્ત્રોક્ત છે કે ઓમ નમો હરિહંતાણમ કહેવું નહીં જોઈએ આપણે. આ મંત્ર છે, મહામંત્ર છે, સર્વ શિરોમણી મંત્ર છે. બતાવનારના ધર્મમાંથી આવો મંત્ર મળ્યો છે. માટે આમાં કોઈ દિવસ આપણે આમાં નહીં કરવું. બીજા કોઈ મંત્રોમાં જે કંઈ કરવું હોય, મંત્રો એટલે બીજું જે કરુણાના કરનારા હોય, રંગાઈજાને રંગમાં ગાતા હોઈએ તો એમાં ભલે તમારે ઓમ લગાડવું એટલે લગાડવું. પણ અહીંયા આપણે સીધું જ નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, બસ એમ જ બોલવું જોઈએ. હવે આપણે અણ જ્યારે ગણ્યા બેન ત્યારે 9 પદમાંથી કેટલા પદમાં અણ આવેલો બેન? 14 અણ આવેલા. 9 પદમાંથી કેટલા પદમાં અણ આવેલો? 8 પદ. પદ્મમ હવૈ મંગલમમાં આવેલો નહીં. એટલે
ધ્યાનથી સાંભળજો કે નવકારમાં અણ 8 જ પદમાં આવે છે, માટે નવકાર કેટલા શ્વાસમાં ગણવાનો? 8 સંપદા થી પરમાણુ. સંપદા એટલે શ્વાસ. તો નવકાર કેટલા શ્વાસમાં ગણવાનું બેન? 8 શ્વાસમાં. કેમ 8 શ્વાસમાં ગણવાનું બેન? જે પદમાં અણ નહીં એનો શ્વાસ નહીં. આવું છે, બરાબર? મારી વાત સમજાય છે આપણે? જે પદમાં અણ નથી એનો શ્વાસ નહીં ગણવાનો આપણે. એટલે નવકાર બોલતા મેં જ્યારે મંગલાચરણ કરી ત્યાં તમે ધ્યાનથી કાંઈક આવો ખ્યાલ ન હોય ન સાંભળ્યું. હવે હું બોલું ત્યાં જોજો તમે. એ જે છેલ્લા 2 પદ આવે ને એ છેલ્લા પદનો શ્વાસ નથી શૈલેષભાઈ, અણ નથી ને, મોક્ષનું બીજ નથી અંદર, માટે એ નહીં બોલવાનું, એ જોડે બોલી જવાનું. જો સાક્ષી પૂરે છે આ વાતમાં કે અણમાં નહીં બોલવાનું આપણે પહેલે આપે. એ તો નમો અરિહંતા. જો રાગ અને રાગીણી સાથે રાગ પહેલા 5 પદમાં કોઈ દિવસ નહીં ગાવો. અને જ્યારે પણ આપણે કોઈ પણ મંગલાચરણ કરતા હોઈએ કોઈ પણ, તો નમો અરિહંતા 1 વાર 3 વાર જે વાર એટલી વાર કહું, બસ એટલું કહી પછી બીજું બધું જે કંઈ કરવું પડે કરે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વ સાહુણમ એસો પંચણમુકારો સર્વ ભાવપનાસનો મંગલાનંચ સર્વે સિંહ પડમમ ભવઈ મંગલમ. જો હું છેલ્લા 2-3 લાગ્યું ભેગા બોલ્યો. મંગલાનંચ સર્વે સિંહ હજી ઉભા નહીં દેવાનું, જોડી દેવાનું સર, કારણ કે એનો શ્વાસ જુદો નહીં કહેવાનો. મંગલાંચ સર્વે સિંહ ધર્મમ હવઈ મંગલમ. નવકાર 8 શ્વાસમાં જ લેવાય. પદ 9 શ્વાસ 8. બરાબર છે? હવે તમને ખ્યાલ આવ્યો કે અણનું કેમ આટલું બધું મહત્વ છે ભાઈ? ખ્યાલ આવ્યો ને? અણ જ્યાં પણ વપરાય મોક્ષનું કારણ છે, માટે સારું હોય ત્યાં વપરાય. અણ ગમે ત્યાં મુકાય નહીં વિજયભાઈ. એટલે તમે જુઓ અણ ક્યાં ક્યાં વાપરીએ આપણે? બોલો બેન, પ્રતિક્રમણમાં અણ આવે કે ના આવે? આવે ને. ગણધરમાં આવે, બોલો વાંદણામાં આવે. બરાબર છે? ભણવું, ગણવું, જાણવું, પાણી, પ્રણામ, પરિણામ, બધામાં અણ જ્યાં પણ આવે ત્યાં મંગલ જ હોય, કારણ મોક્ષનું બીજ છે. નમુથુણમમાં તો જુઓ તો નમુથુણમમાં શબ્દે અણ આવે. અભય દયાનમ, ચક્ષુ દયાનમ, મગ્ગ દયાનમ, શરણ દયાનમ, ગોહી દયાનમ, ધમ્મ દયાનમ, ધમ્મ દેશયાનમ, ધમ્મ નાયક. અણ દરેકમાં આવે. ખરું કે? ભગવાનના નામોમાં પણ જુઓ તો બોલો કૃષ્ણમાં અણ આવે, નારાયણમાં અણ આવે, હે બેન? પ્રવીણમાં અણ આવે. બરોબર છે? મારા ધર્મપત્ની અરુણામાં પણ અણ આવે. ચોક્કસ. વીણાબેન ઝવેરી રાઈટ. હા, એ મને એમના નામની ભલામણ મળી છે. ક્યાં મળે રજનીભાઈ? તો તમને મારા જયજીને કીધું એવી એક ભલામણ મળી છે. આવે છે કે નહીં ખબર નહીં. આવે છે? ક્યાં છે વીણાબેન? આપ જયજીનેન્દ્ર બેન, જેમને જયજીનેન્દ્ર આપને કેવડાવ્યું છે નામ કહીશ હમણાં બ્રેકમાં આપને. તો અહીંયા અણ જ્યાં પણ હોય ત્યાં હંમેશા સારું હોય તો જ અણ હોય. એટલે કૃષ્ણમાં, વિષ્ણુમાં, નારાયણમાં પણ અણ હોય. બોલો ભાઈ, ધણીમાં 1 અણ હોય પણ ધણિયાણીમાં 2 વાર ડબલ મંગલ ક્યાં છે? એટલે વાણિયામાં અણ હોય, રાઈટ? અણ એટલે પાક્કા હોય. બ્રાહ્મણમાં પણ અણ હોય. કહેવાનું તમે જોજો, બધા બેસીને વિચારજો. મેં આજથી લગભગ 8 વર્ષ પહેલા ન્યૂજર્સીમાં અણ ઉપર 2 કલાકની 4 શિબિરો કરેલી. 8 કલાક બોલેલો એકલો અણ ઉપર. અહીંયા તો કંઈ એ વિષય નથી, પણ ટૂંકમાં હું તમને મહત્વ સમજાવું છું. અણનું જ્યારે પણ મહત્વ સમજીએ તો વી શુડ અન્ડરસ્ટેન્ડ કે કેવું મહત્વ અંદર લખેલું છે. આપણે જાણતા નથી એ વાત જુદી છે.
અણની બાબતમાં તમે સારું ને ખરાબ બે પણ જુઓ ને તો હંમેશા સારામાં અણ હોય ભારતીબેન. બોલો બેન, પુણ્યમાં અણ હોય, પાપમાં નહીં હોય. ધનસુભાઈ, ગુણમાં અણ હોય, દોષમાં ન હોય. અવગુણમાં તો અભણમાં છે, પણ અવગુણ શબ્દ ગુણમાંથી બન્યો, અભણ શબ્દ ભણવામાંથી બન્યો. મૂળ શબ્દ જે ભણવું ગણવું એમાંથી ના. હા, એટલે શબ્દ જ્યારે બને મૂળ શબ્દ જોવાનો, અવગુણ નહીં જોવાનું, ગુણ જોવાનો. નેગેટિવ છે એક્ઝેક્ટ. અહીંયા આપણે હે ભાઈ ધનિયાનીમાં નેગેટિવ નહીં ભાઈ, નેગેટિવ તમારો ભાણો એટલા માટે બોલે છે કે મારા ભાણેજનો અહીંયા નથી એટલે. એકલો આવ્યો એટલે બોલી શકે. ધનિયાને નેગેટિવ નહીં, ધનિયાને તો કોમ્પ્લિમેન્ટ, એકબીજાના પૂરક અને પ્રેરક. અહીંયા શબ્દ તમે જુઓ, બહુ આમ આપણે બેસીને વિચારજો. વોટ આઈ સી આઈ કેનોટ એક્સપ્લેન ટુ ઈચ એન્ડ એવરી ડિટેલ, પણ હું તમને જસ્ટ આમ થોટ્સ આપું છું. ઘરે બેસીને વિચારજો. બેન, એવું તો થાય ને કે ના શબ્દો લખવાના તમે 200, 500, 1000 શબ્દ થાય ને, આમ વાંચીને વિચારો તમને ખબર પડે આમાં કેટલા સાચું છે. બધું જ સાચું દેખાય છે. બોલો બેન, આપણે જમણામાં અણ હોય, ડાબામાં નથી. જમણાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રાઈટ. એટલે સાચું, સાચામાં જ અણ હોય, ખરું કે? અને બેન, જે અણ હોય, જેમાં ન હોય ને ડાબામાં, જે સાચું ના હોય બેન, એ જૂઠું કહેવાય. બરાબર છે? અને જૂઠું શું કામ કરે? જૂઠું દજાડે આપણને. સત્ય હોય એ ટાઢક આપે, અને જૂઠું હોય એ દજાડે. તો બોલો, દજાડવાનું એટલે કઈ બાજુની આવ્યું? જૂઠી બાજુ કઈ થઈ? ડાબી. અણ છે જ નહીં. એટલે બેન, નળ જ્યારે ચાલુ કરીએ તો બોલો, દજાડે એવું ગરમ પાણી કઈ બાજુથી આવે? ડાબી બાજુથી. બરાબર ને? અને શીતળતા પમાડે એવું પાણી ક્યાંથી આવે? અણ છે એ બાજુથી. તમે ઝીણું બધા બેસીને વિચારજો. આઈ એમ જસ્ટ ગિવિંગ ફ્યુ હાઇલાઇટ્સ. હવે ખ્યાલ આવે તમને? ઇટ્સ ઓનલી 5 minutes. આઈ નીડ યોર અટેન્શન. 1:28 થઈ છે. 4 મિનિટમાં બતાવી દઈશું. પછીનો જે હવે પછીનો સ્વાધ્યાય છે એકલો ફોલ્ડર ઉપર જ ચાલશે. હાજી, અચ્છા, ભોજન આવે છે. ઓકે, હા, તો હજી 10 મિનિટ ચાલીશું આપણે. એની અહીંયા જમણામાં હવે ખ્યાલ આવ્યો કે આપણે ચૈત્ય વંદન કરીએ છીએ. તો બોલો, ચૈત્ય વંદનમાં 2 પગ આપણા આવે, એક જમણો ને એક ડાબો. એ બંને પગમાં જે અશુભ પગ છે એ હંમેશા જમીનને કોઈ દિવસ અડાડીને રખાય નહીં. કારણ કે જમીનમાંથી પણ આપણે એ ભૂનું પણ વાતાવરણ આપણને મળે. તો જમણા પગ ચૈત્યવંદનમાં કરીએ. ચૈત્યવંદન એવી પ્રશસ્ત શુભ ક્રિયા આપણે કરતા હોઈએ ત્યારે વીણાબેન કયો પગ અડાડીને રાખવાનો બેન? નીચે જમણો. એટલે કયો પગ બેન ઊભો કરી દઈએ છીએ આપણે? ડાબો. એટલે વીણાબેન ઘણા સ્વાધ્યાયમાં એમ પૂછે બેન કે રજનીભાઈ, ડાબો પગ કેમ ઊભો કરીએ છીએ? હવે મહત્વ ડાબા પગનું નથી, મહત્વ કોનું છે? જમણા પગનું છે. માટે જમણો પગ અડાડીને રાખવાનો અને ડાબો ઊભો કરી દેવાનો. હવે પ્રતિક્રમણ કરતા હોઈએ અને પ્રતિક્રમણમાં આખા દિવસમાં આચાર ન પાડ્યા હોય એને કારણે અતિચાર લાગે એવું વંદિતું સૂત્ર બોલતા હોઈએ. હવે અતિચાર લાગે એ સારું કહેવાય, ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. આચાર ન પાડ્યા એટલે તો ખરાબ કહેવાય. તો એ વેળાએ શુભ જેમાં અણ છે એવો જમણો પગ અડાડીને રખાય નહીં. એટલે વંદિતું બોલી કયો પગ ઊભો કરી દઈએ છીએ? જમણો પગ. જમણો પગ જે શુભ છે એને ઊભો કરી દેવાનો અને ચૈત્ય વંદનમાં અશુભ છે એને ઊભો કરી દેવાનો. રાઈટ? આવું જ્યારે બહુ ડિટેલ્સમાં સમજાવીએ ને કે હૃદય સારું થયું તમે સમજાવે. બાકી અમને તો એમ લાગતું હતું કે પગે ખાલી ના ચડી જાય એટલે જમણા ડાબે ઉભા આવે.
અહીંયા પદે ખાલી ચડી જાય એટલા માટે આપતું નથી. આની પાછળ એક આખું પરફેક્ટ લોજિક, પરફેક્ટ સાયન્સ છે. હવે આપણે આગળની જે કંઈ વાત કરીએ અને 5 મિનિટ છે તો ફોલ્ડર ઉપર આવી જઈએ અને ફોલ્ડરનું પેજ નંબર 3. પેજ નંબર 3 માં તમે જોશો તો મેં ઉપર એક નવકાર લખ્યો છે અને નીચે બધાના અક્ષરોનું બધું અંદરનું અંતર્ગત રહસ્યો લખ્યા છે. એનું ગણિતની દ્રષ્ટિએ શું પ્રયોજન છે. બહુ જ સ્પીડમાં જઈશું આમાં તો પછીથી તમે જોઈ શકશો. બોલો, પહેલામાં જુઓ અણ લખ્યો છે ભાઈ, તો સંખ્યા કેટલી છે? અને એમાં સામે લખ્યું છે 14 પૂર્વનો 7. પછી અણ આ નમો અરિહંતાનું જો લઈએ તો અણ કેટલા થાય? 8 થાય. તો 8 કર્મોને ક્ષય કરવાનું સામર્થ્ય. એ અણ કેટલા 8 કેવી રીતે થયા એ બાજુમાં પેલું 1 2 3 4 9 પદમાં આપણને દેખાશે. પછી ન જોઈએ, જો નમો અરિહંતાનો શબ્દ લઈએ તો 5 છે, તો પંચ પરમેષ્ઠીમાં 5 ન આવ્યા, બરાબર છે? તો ન એટલે જ્ઞાનનો ન, તો જ્ઞાનના કેટલા પ્રકાર? 5. જો લખ્યું છે અંદર મતિ, શુદ્ધ, અવધિ, મનપર્ય અને કેવલ. નમો સિદ્ધાણમ અથવા તો સ, આખા નવકારમાં સ કેટલી વાર વપરાયો છે? 8 વાર. તો સિદ્ધ ભગવંતના ગુણો કેટલા? હવે નવકારમાં સ ક્યાં ક્યાં 8 વાર છે? તો જુઓ, બીજા પદમાં 1 જમણી બાજુ લખ્યું છે ને, 5માં 2, 6માં 1, 7માં 2 અને 8માં. ખ્યાલ આવ્યો આપણે? ચાલો ચોથા પાના ઉપર. નવકાર મંત્રમાં લ કેટલી વખત વપરાયો છે? બોલો, એ કેમ 3 વાર? ઉર્ધ્વલોક, તીર્છાલોક અને અધોલોક. 3 લોક છે માટે લ 3 વાર આવ્યો. ધ એક જ વાર આવ્યો, ધર્મ ધ્વજરૂપી શિખરનો મંત્ર છે માટે. ય 3 વાર આવ્યો, મનોયોગ, વચનયોગ અને કાયયોગનું અપૂર્વ અનુસંધાન છે. જ એક જ વખત આવ્યો, એ ધ્યાનનું પ્રતીક છે માટે. પેજ નંબર 5. વ એટલે નવ વાર છે બ્રહ્મચર્યની અથવા નવનિધિ છે. તો વ કેટલી વાર નવકારમાં વપરાય? 9 વાર. પછી જ એ દગ્ધાક્ષર છે. દગ્ધ એટલે બાળવું, તો ભવ વનને બાળી નાખે. તો જ કેટલી વાર વપરાય? 1 જ વખત. ગ એટલે 2 છે, પરમ ગુરુ અરિહંત સિદ્ધ કહેવાય અને ગુરુ આચાર્ય ઉપાધ્યાય સાધુ કહેવાય. તો ગુરુ 2 પ્રકારના. તો ગ કેટલી વાર વપરાય નવકારમાં? 2 વખત. નવકાર એ 5 મહાવ્રત અને 4 મંગળ એટલે 9 પ્રકારના મંગળનું ફળ છે માટે મ કેટલી વાર નવકારમાં વપરાયો? 9 વખત. હ એ ત્રિપદી કહેવાય માટે ઉત્પન્ન, વિનાશ અને ધ્રુવની. તો હ પણ 3 વખત છે. ચ 2 પ્રકારના ચારિત્ર કહ્યા તનસુખભાઈ ભગવાને, સર્વવીરતી ચારિત્ર અને દેશવીરતી ચારિત્ર. તો ચારિત્ર 2 પ્રકારના. તો નવકારમાં ચ કેટલી વખત વપરાય? 2 વખત વપરાયો. કર્મના 2 પ્રકાર છે, ઘાતી અને અઘાતી કર્મ. તો નવકારમાં ક કેટલી વાર વપરાયો? 2 વખત. છઠ્ઠા પેજ ઉપર નવકારમાં 5 પરમેષ્ઠી છે. તો પરમેષ્ઠીનો પ કેટલી વાર વપરાય? 5 વખત વપરાયો. નવકારમાં ર જે છે એ નવકાર ગણીએ તો શું થાય? રત્નત્રયની પ્રાપ્તિ થાય, દર્શન, જ્ઞાન, ચારિત્રની. તો ર કેટલી વાર વપરાયો? 3 વાર. નવકાર એ તત્વ 1 છે માટે ત 1 વાર. અને નવકારમાં એ સ્વર છે એ 2 વખત વપરાયો. એ 7મો સ્વર. 7 રાજ ઉર્ધ્વલોક અને 7 રાજ અધોલોક એવા 14 રાજલોકના શિખરે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન કરાવવાનું સામર્થ્ય છે. અને અનુસ્વાર 13 વખત છે કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર 13મા ગુણસ્થાનકની પ્રાપ્તિ છે. નીચે તમે જુઓ 68 અક્ષર છે કુલ. એના સરવાળો કર્યો છે. 6 + 8 એટલે 14 થાય. તો 14 પૂર્વનો સાર કહેવાય. અને 14નો પણ સરવાળો કરીએ તો 1 + 4 5 એટલે પંચ પરમેષ્ઠી કહેવાય.
પહેલા 5 પદને જોઈએ 35, તો 3 + 5 = 8, એટલે 8 કર્મોનો ક્ષય થાય, અને 3 × 5 15, એટલે 15 કર્મ ભૂમિમાં જ પરમાત્મા હોય. 33 નીચેના ગણીએ તો 3 + 3 એટલે 6, એટલે 6 શત્રુઓનો નાશ થાય, અને 3 × 3 9, એટલે 9 નિધિ થાય. પેજ નંબર 7. 7માં તો તમે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વરનું છે, એટલે એ તમે જોઈ લેશો, પણ છતાં તમને એ એક સમજાવું અહીંયા. તો રસ્વ સ્વર નવકારમાં કુલ કેટલા છે ભાઈ? 24. અને દીર્ઘ સ્વર કેટલા છે? તો 24 અને એક 5 મિનિટ શાંતિ રાખજો. હું ઝડપથી જોઉં છું કે આપની સામે છે ફોલ્ડર. અને 24 અને 44નું ઔપચારિક અર્થ નીચે આપ્યો છે. જુઓ, 24 રસ્વ સ્વર 24 તીર્થંકરના પ્રતિકરૂપ બની રહે છે, અને 44 દીર્ઘ સ્વર 24 તીર્થંકર તથા 20 વિહરમાન જિનેશ્વર, એમ મળીને 44 અરિહંત પરમાત્માના પ્રતિકરૂપ બની રહેશે. પેજ નંબર 8 ઉપર જઈએ. હવે 8 ઉપર જે મેં લખ્યું છે, દરેક શબ્દની શક્તિ લખી છે. આ શક્તિ એટલે આપણે આપણું નામ પણ જોવું હોય તો આમાં જોઈ શકાય. આજે જુઓ, વીણાબેનના નામમાં કે પ્રવીણભાઈના નામમાં અણ છે, તો આમાંથી અણ શોધી કાઢો. અણ એટલે કયું બીજ કહેવાય? મોક્ષ બીજ આવ્યું ને. અને બોલો આપણે ભાઈ ન હોય, નવીનભાઈનો ન હોય તો ન બોલીએ તો કયું બીજ આવે? નમની અંદર વિનય બીજ. આમ નમીએ તો વિનય કહેવાય ને. તો દરેકના પોતપોતાના નામમાં આવું જોઈ લેવાનું. દાખલા તરીકે હવે હું આમાં દાખલામાં એવું છે અનુભવ મારો, કે તમારા દાખલા આપું તમને ગમે નહીં, હું મારો દાખલો આપીને સમજાવું. અહીંયા રજની નામ છે, બોલો ર શું કહેવાય? અગ્નિ બીજ. બરોબર. જ શું કહેવાય? જ ગોતી કાઢો. બ્રહ્મ રાક્ષસ અથવા દગ્ધ બીજ છે. અને ન શું કહેવાય? વિનય બીજ છે. અને ઈ રજની દીર્ઘઈ, તો દીર્ઘઈ ઉપરથી ચોથો પ્રકર્ષણ, એટલે પ્રકૃષ્ટ આકર્ષણ કરાવવાનું. બરાબર. હવે આવી રીતે પોતપોતાનું નામ આમાંથી જોઈ લેવાનું. હવે નામ જોઈને ભાઈ કંઈ કદાચ બરોબર ન બેસે તો નામ ના બદલતા. જે મળ્યું છે બરોબર છે. આપણે રજનીમાંથી કંઈ અરુણભાઈ કહેવાની જરૂર નથી. જેને જે મળ્યું તે. પણ આ એક અક્ષરનો પણ આવો પ્રભાવ હોય છે, અને દરેક મંત્ર વ્યાકરણના અનુસાર દરેક અક્ષરની મંત્ર શક્તિ છે. એ બધી શક્તિઓ મેં અહીંયા લખી છે. તો આઈ થિંક હવે બ્રેક જોઈ લો. બરોબર છે ભાઈ? તો હા, એક મિનિટ હજી વાર છે કે છે ભાઈ? રેડી? જુઓ ભાઈ, આપણે બધાએ પછખાણ લીધેલું છે, એટલે એક નવકાર ગણીને ઊભા થઈને પછખાણ મનમાં પાડી પછી વાપરવાનું. ચાલો એક નવકાર મનમાં બોલી લો બધા. एक माँ के सिवा कौन जान सकता है? तो माँ के लिए एक गीत सुनेंगे, और वो गीत सुनाने के लिए एक माँ से बढ़िया कौन हो सकती है? तो आइए, ये गीत मेरे दो बच्चों की माँ रेखा सुना रही है. Cincinnati Sun. And also, we are really happy to hear, and we are sure that next year there will be a convention in Cincinnati, Jaina Convention. The Cincinnati Sun is not very big than Colombian Sun, but they have offered to host this event, and it is in our neighborhood. We are promising to ourselves and them that we are ready with any kind of help that you need. Columbus Sun is ready for you. And also, we should have some information about the progress
for the convention next year. And I would like to welcome Mr. Surendra Sangvi from Cincinnati, and he's going to give some update. So let us welcome Mr. Sangvi and એટલે કે હજી બીજા 2.5 કલાક સુધી આપણે રહીશું. એ 2.5 કલાક સુધી પાણી સિવાય ત્રણેય વસ્તુઓનો ત્યાગ એવું પછખાણ લઈ લઈએ.